મહેલની ધજા જોઈ સુદામો કહે આમાં મને કેમ પ્રવેશ મળે, આમાં હું કેમ જાઉં? ડરતો ડરતો દ્વાર પાસે આવીને ઉભો. ચોકીદારોએ પૂછ્યું કોણ, કેમ? બોલે ભગવાન કૃષ્ણનો મહેલ છે. હા, મારે એને મળવું છે. મળવું છે એટલે તમારે કઈ સંબંધ છે? કે હા. શું સંબંધ છે? કૃષ્ણ અને હું બાળપણના મિત્રો છીએ. ખડખડાટ હસી પડ્યા. કમાલ છે, સામા માણસને મોટાઈ મળે ત્યારે કેટલાય ઓળખાણો કાઢવા નીકળી જાય છે. હવે તારો મિત્ર કૃષ્ણ, હવે આમાં કઈ કપડાનું ઠેકાણું નહીં. ક્યાં કૃષ્ણ? કેવી વિચિત્ર વાત કરે. કૃષ્ણ તારો મિત્ર? સીધી સાદી વાત કર. મળવું હોય તો કઈક જોતું હોય છે તો હમણાં મળશે. મળવું નહીં પડે, બીજા દ્વારા મળી જશે. અહીંયા નિયમ છે. બાકી મિત્ર છે ને આવી. બોલે નહીં, હું ખોટું ન બોલું. કૃષ્ણ મારા મિત્ર છે. અમે બાળપણમાં સાથે રહ્યા છીએ, અમે સાથે ભણતા હતા. એક ચોકીદારને દયા આવી કે ના ના, આની આંખમાં કંઈક તેજ છે, આ માણસ ખોટું ન બોલી શકે. બોલે આપનું નામ? બોલે કૃષ્ણને એટલું કહેજો કે તારો સુદામો આવ્યો છે, બસ આટલું કહેજો. અને પછી જે પ્રત્યાઘાત હોય મને કહેજો. એવું લાગશે તો અહીંથી પાછો ફરી જાય. આપ આટલી વિનંતી સ્વીકારો. ચોકીદાર ઉપર ગયો. પટરાણીમાં ઘેરાયેલા ભગવાન કૃષ્ણ બેઠા છે. ચોકીદારે આવીને કીધું મહારાજ અવિવેક થાય તો માફ કરજો. સંદેશ? શું? ઉભા થયા છે કૃષ્ણ. બોલે શું સંદેશ છે? બોલે મહારાજ એક માણસ આપને મળવા આવ્યો છે. કોણ છે? બોલે કંગાળ દશા છે મહારાજ, હાડકા ગણી લો. એક ધોતી પહેરી છે ગોઠણ સુધી મહારાજ, એટલા થીંગડા છે કે વાત ન પૂછો. કમર વળી ગઈ છે, હાથમાં લાકડી છે, આંખો ઊંડી. પણ મહારાજ જોતા જ ભાવ જાગે એવો માણસ છે. વંદન કરવા જોઈએ એવો તેજસ્વી કોઈ માણસ છે. શું છે, શું કહે છે? બોલે મહારાજ અમે એને પૂછ્યું તો એને એમ કહ્યું કૃષ્ણ મારા મિત્ર છે, અમે સાથે ભણતા. મારું મિત્ર? નામ આપ્યું છે? ઉતાવળા થયા કૃષ્ણ. બોલે હા પ્રભુ, અમે પૂછ્યું તેણે કહ્યું છે કૃષ્ણને કહેજો તારો સુદામો મળવા આવ્યો છે. સુદામો નામ જ્યાં સાંભળ્યું છે, નામ રે સુણંતા વાલો તેજી દોડ્યો ગીરધારી. એનું નામ રે સુણંતા વાલો આજ દોડ્યો ગીરધારી. અને ત્રિકમજીએ લીધો જોને એને તેડી. તે દિયા સુડા છલ ક્યાં એની આંખ મારે. આજ સુદામોજી દ્વારી કામાં જોને આવ્યા દર્શને દીનાનાથના. 5 પગથિયા કૂદીને કૃષ્ણની ગતિ વધી ગઈ. આટલું ક્યારેય દોડેલા નહીં ભગવાન કૃષ્ણ. આટલું દોડીને જે ભાગ્યા છે, ગોપીઓ રાણીઓ રહી ગઈ. આ શું છે? આવીને જા નીચે આવીને જોયું સુદામાએ શામને જોયો, શામે સુદામાને જોયો. આવ બાપ. સુદામો જ્યાં 2 ડગલા આગળ ગયો, સુદામાને ભેટી પડ્યો છે કૃષ્ણ. આજે એક ગરીબ અને અમીર ભેટે છે. કૃષ્ણની આંખમાં આંસુ આવ્યા. સુદામા બહુ કૃપા કરી તે સુદામા, તે મને યાદ કર્યો. સુદામા હાથ પકડી મિત્રને ઉપર લઈ જાય છે. રાણીઓ આ દ્રશ્ય જોઈ રહી છે. મિત્રને પોતાની બાજુમાં સુવર્ણ આસન ઉપર બેસાડી ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને પૂછે સુદામા ઘણા દિવસે તું મળ્યો, સુદામા જલ્દી બતાવ મારા ભાભી કેમ છે? કૃષ્ણની સાથે સંબંધ રાખવાનું પરિણામ તમે જુઓ. બાળકો કેમ છે કૃષ્ણ? સુદામા બધા સારા છે. ગોપાલ બધા સારા છે. તને બધા યાદ કરે. તારા ભાભીએ આશીર્વાદ પાઠવ્યા છે. કૃષ્ણ આશીર્વાદ જાણે ઝીલતો એમ ઉભો રહ્યો છે. સુદામાની મશ્કરી રાણીઓ કરવા લાગી. કમાલ છે, આ ક્યાંથી આવ્યું? હવે આની વાત ખલાસ થશે નહીં. કૃષ્ણ આપણી પાસે આવશે નહીં, આપણી સાથે વાત કરશે નહીં. આવું ને આવું કોઈ ને કોઈ આવે. આના મિત્રો બધા આવા. ક્યાં આ વૈભવ, ક્યાં આ ચીંથરે હાલ. મશ્કરી કરે. સુદામો ચારે બાજુ જોયે પણ જેમ અજાણ્યાના ઘરમાં ઓચિંતા જવાય ને જેમ આપણે સંકોચ અનુભવીએ કે હું ક્યાં આવી ગયો એમ થવા માંડ્યું કે આમાં હું કેમ આમાં અનુકૂળ થાય સુદામાને બધું. એમાં કૃષ્ણએ પૂછ્યું સુદામા મારા માટે કઈ લાવ્યો? જગતના બાપે સુદામાની પાસે માંગણી કરી. સુદામા કહે મને ખબર હતી કે તું માંગીશ.
પણ સુદામાને થયું ક્યાં મારા તાંદુલની કિંમત, આમાં તો રત્નો ભર્યા છે, અને હું તાંદુલ, એક તો આ રાણીઓ મારી ટીકા કરે છે, મશ્કરી કરે, અને એમાં તાંદુલ જોશે કે છે આ મોટો મિત્ર આવ્યો, જાણે બહુ મોટી વસ્તુ લઈ આવ્યો. ઓટલી બગલમાં દબાવવા લાગ્યો. સુદામાએ કહ્યું હા કૃષ્ણ ઉતાવળમાં આવ્યો ને એટલે રહી ગયું. બોલે નહીં સુદામા, મને ખબર છે મારી ભાભીએ કંઈક તો આપ્યું હોય. બોલે કૃષ્ણ હું તો બીજું શું લાવું? બોલે નહીં સુદામા, છુપાવે નહીં, તારી બગલમાં તું કંઈક દબાવે છે. સુદામો સમજી ગયો કે છુપાવે અને કૃષ્ણ પેલો પકડે છે. જે રજૂ કરે એની વાત જુદી, બાકી છુપાયું એને પેલો પકડે. અને કૃષ્ણના કાંડાના બળ ઉપર સુદામાને ખાતરી હતી ક્યાં મારો દુર્બળ દેહ અને ક્યાં ગોપાલ. હમણાં ઝપટ કરશે, લઈ લેશે. પોટલીને દબાવવાની કોશિશ, કૃષ્ણએ કહ્યું તું છુપાવે છે તારે પછી આપવું લાગે. એકદમ ઝપટ કરી તાંદુલ થોડા ઢોળાયા, પોટલી લઈ લીધી અને ભાભીએ આપેલા તાંદુલની મુઠ્ઠી જ્યાં મોઢામાં મૂકવા લાગ્યો. અને કૃષ્ણએ કહ્યું સુદામા, શબરીના બોર ખાધા પછીથી ભૂખ શાંત થઈ હતી, પણ પછી કૃષ્ણ અવતારનો આટલો લાંબો ગાળો, એમાં ભૂખ બહુ લાગી. આજ તારા તાંદુલે મારી ક્ષુધા પૂરી કરી. એક મુઠ્ઠી મુખમાં મૂકી ઇન્દ્રના ઘરેથી સમૃદ્ધિ સુદામાપુર જવા નીકળી ગઈ. બીજી મુઠ્ઠી મુખમાં મૂકી કુબેરના દ્વાર ખુલ્યા અને સમૃદ્ધિ પોરબંદર તરફ રવાના થઈ. જેમ એક એક મુઠ્ઠી ઓરાવા લાગી, સ્વર્ગના દેવતાઓની સમૃદ્ધિ ખલાસ થવા લાગી. અને જ્યાં સાતમી મુઠ્ઠી લીધી ત્યારે રૂક્ષ્મણીને એમ થયું કે હવે આપણો વારો છે. આ જો મુઠ્ઠી મોઢામાં ગઈ તો પછી આપણે સુદામાપુરી જવું પડશે, આમાં કઈ નહીં બચવા દે. ભગવાન કૃષ્ણ તાંદુલ આરોગવા લાગ્યા, એટલા ભાવથી આરોગ્યું છે. સુદામો જોઈ રહ્યો કે આટલી મોટું શાસનનો માલિક બન્યો, પણ કૃષ્ણ તારા હૃદયનો ભાવ હજી પલટો. ધન્ય હો યશોદાના દીકરા. નહીતર ભાઈ થોડુંક મળે ને પછી મેળ નથી રહેતો, પગ પછાડવા માંડે. મોટી નદી હોય ને ગંગા, એમાં પૂર આવે ને તો એમાંથી નીકળી જવાય, બાકી ચોમાસામાં 2 કલાક પાણી જેમાં રહેતો હોય ને નેરડાઓ ઉતરવા દે નહીં, એને બોલાવ્યા થાય. નહીતર 2.5 કલાકે તો પાણી પાછું હતું નહોતું થઈ જાય. કાંકર ઉડતી હોય પણ એમાં પગ ન મુકાય. કૃષ્ણ સુદામાને સ્નાન કરાવે છે. સુદામાને પિતાંબરો પહેરાવ્યા, મણીઓની માળાઓ પહેરાવી, સુદામાના શરીરને શણગાર્યું. હું તારો મિત્ર છું, આજ મારી પાસે આટલી સમૃદ્ધિ છે. અને પછી બેઠા છે બંને મિત્રો. પણ સુદામાને વિચાર થાય છે કે આ બધું પૂછે છે પણ મૂળ વાત કેમ નથી પૂછતો, કેમ વ્યવહાર ચાલે છે, બધું કેમ છે. આ મુખ્ય વાત તો પૂછતો નથી. અને આટલી ખબર નહીં પડે કે આટલા થીગડા વાળી ધોતી પહેરીને આવ્યો છે, એને મૂળ પૂછવું જોઈએ કે કેમ વ્યવહાર ચાલે છે, કામકાજ કેમ છે, કંઈક તો પૂછવું જોઈએ. પણ એ કેમ નથી પૂછતું. સુદામા કઈ કહેવાના તો નથી. રસોઈ તૈયાર થઈ, પણ આજ તો 56 ભોગ છે. બહુ સરસ કથાકારોએ વર્ણ્યું. ભોજન કરવા જ્યારે કૃષ્ણ અને સુદામા બેઠા અને સુવર્ણના થાળમાં જ્યારે વાનગીઓ પીરસાવા લાગી, ત્યારે ગમે તેમ તો બાપ છે. 13 દિવસના ઉપવાસી બાળકોનું સ્મરણ થતા સુદામાની આંખ ભરાઈ ગઈ. હું કેમ જમી શકું, મારા બાળકો ભૂખ્યા છે, અને જો ન જમું તો કૃષ્ણને શંકા પડશે, કેમ ટુકડો મોઢામાં મૂકું. કૃષ્ણ અંતર્યામી છે, વેદનાને સમજે છે, પણ કૃષ્ણએ નક્કી કર્યું કે માંગે નહીં ત્યાં સુધી આપવું નહીં. સુદામો કહે મરવું પણ માંગવું નહીં. હું યાચક બ્રાહ્મણ છું. મનને મજબૂત કરી કૃષ્ણને ખબર ન દેવા પડે, ખબર ન પડે, એ નારાજ ન થાય એટલે સુદામાએ થોડું ખાધું. પણ તે દિવસે સુદામાને એમ લાગ્યું કે ધગધગતા કોલસા હું મારા પેટમાં નાખું છું. ભોજન કર્યું. 1 દિવસ, 2 દિવસ, દિવસો વીતવા લાગ્યા. કૃષ્ણ પૂછે નહીં, સુદામો કહે નહીં, દિવસો વીત્યા છે. સુદામાને એક દિવસ વિચાર આવ્યો કે કૃષ્ણ કઈ પૂછતા નથી, પણ ખેર હવે કઈ કરવું નહીં પડે, હવે વિદાય લઉં. કૃષ્ણએ જે મારા ગળામાં મોતીઓની માળા પહેરાવી છે, મણીઓની, આ માળા એમને રહેવા દે તો 2 મણી વેચીશ તોય કામ ચાલ્યા કરશે, માંગવું નહીં પડે. કૃષ્ણ સમજી ગયા કે આની બુદ્ધિમાં ફેર પડતો જાય, પણ જયારે કસોટી કરે ને ત્યારે પૂરી કરે. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી.
ઘણા દિવસો વીત્યા. સુદામાએ કહ્યું, ગોપાલ હવે મારે જવું જોઈએ, હું ગ્રહસ્થ માણસ, હવે હું જાઉં. ઘણા દિવસે મળ્યા, ખૂબ આનંદ થયો. ગોપાલ હવે હું જાઉં. કૃષ્ણ બહુ આગ્રહ કરીને રોકે છે, રોજ રોજ નવો નવો ભાવ. એક દિવસ સુદામાએ તૈયારી કરી કે હવે મારે જવું છે. કૃષ્ણને ગમતું નથી, સુદામા જાય છે. પણ છેલ્લો પ્રહાર કર્યો છે પરીક્ષાનો. સેવકોને કહ્યું, સેવકો સુદામાની ધોતી ધોઈને જે રાખી છે એની આપો ને આપણા ઘરેણાના કપડાને લઈ લો, કારણ કે આ એને નહીં ફાવે, રસ્તામાં કોઈક લૂંટી લેશે. સુદામાની આંખ ખુલ્લી રહી ગઈ. ઓ, ઋષિના આશ્રમમાં મારા મુખમાં બોર અડધું હોય આંચકીને ખાઈ જતો હતો. સુદામા મને આ ભૂખ લાગી છે એમ કહેતો, અને આજ પહેરાવેલા કપડાય લઈ લેવા છે, પણ તારું તને મુબારક, લઈ લે. બધા કપડા ઉતાર્યા, એ જ જૂની પોતળી પહેરી લીધી, એ જ લાકડી. સુદામો તૈયાર. કૃષ્ણને એમ થયું થોડું કાંઈક બોલે તો કહું, પણ સુદામો બોલ્યો નહીં. બહુ સરસ પ્રકરણ છે. સુદામાને કૃષ્ણ વળાવવા ગોમતીના તટ ઉપર આવ્યા છે. ઘટના તો ત્યારે ઘટી છે ત્યારે સુદામાએ કહ્યું, ગોપાલ હું જાઉં. ત્યારે કૃષ્ણ સુદામાને પ્રણામ કરે. સુદામા તું મોટો છે. અને કૃષ્ણએ વંદન કર્યા ત્યારે સુદામાની આંખમાં આંસુ છે. ગોપાલ તું મને બહુ અદબ આપે છે. કૃષ્ણ હું તો એક ગરીબ માણસ છું, પણ બ્રાહ્મણ છું, ઉંમરમાં મોટો છું. એક વાત કહું ભાઈ. શું? તું તો ભારત વર્ષની એક મહાન વિભૂતિ છે. ગોપાલ બીજું તો હું શું કહું, પણ કૃષ્ણ તારા શરીરને સાચવજે. ગોપાલ શરીરનું ધ્યાન રાખજે. અને જ્યારે કૃષ્ણની સામે સુદામા આટલું બોલ્યા ત્યારે કૃષ્ણને એમ લાગ્યું આજે નંદ બોલે છે, આજે યશોદા બોલે છે, આજે સુદામો નથી બોલતો. કૃષ્ણની આંખમાંથી આંસુ પડી ગયા. સુદામો વિદાય થયો. રથ પણ ન મોકલ્યો, નહીતર આને ઘરે ક્યાં સગવડની ખામી હતી. આવ્યો ત્યારે પેદલ આવ્યો, પણ પછી તો ગાડી મોકલવી જોઈએ કે આ રથમાં તમે જાઓ, પણ ન મોકલ્યો. સુદામા પાછા ફરે છે. કૃષ્ણ રાજભવનમાં આવે છે. મિત્રના વિરહમાં કૃષ્ણની આંખમાં આંસુ છે. પણ સુદામો પહોંચે એના પહેલા તો અહીંથી અષ્ટ સિદ્ધિઓ પહોંચી ગઈ હતી. આખી ક્રાંતિ થઈ ગઈ. સુદામો પોરબંદર પહોંચે. સુદામો વિચાર કરે બીજું તો કઈ નહીં, પણ હું બાળકોને શું જવાબ આપીશ? બાપ બાર ગામ જાય ને તો બાળકો રાહ જોતા હોય, અમારા માટે કાંઈક લાવશે. બાળકો રાહ જોતા હશે. જ્યાં સુદામા પુરીમાં પગ મૂક્યો, એક મોટી હવેલીમાં બાળકો જોયા. સુદામાને એમ થયું કોઈ ગ્રહસ્થને ઘરે જમવાનું લાગે છે, આ લોકો જમવા આવ્યા લાગે. બાકી અમારે ઘરે તો આ મહેલ ક્યાંથી. એકદમ બાળકોએ પુકાર કર્યો, બાપુજી ઉપર આવીએ. પત્ની તૈયાર થઈ છે આરતી કરવા માટે. સુદામો ઉપર ગયો, પત્નીએ આરતી કરી, બાળકો ભેટી પડ્યા. સુદામો ચોંકી ગયો, પણ આ બધું શું છે? આ કોકને ઘરે આરતી? બોલે ભગવાન આ આપણું બધું છે. કેમ? તમે ગયા ને અને બીજે દિવસથી આપણે ત્યાં સમૃદ્ધિનો કોઈ પાર નથી. ભગવાન કૃષ્ણએ બધું મોકલ્યું છે. પૂછતા પૂછતા માણસો આવતા હતા, ભગવાન કૃષ્ણએ મોકલ્યું છે. બોલે આ સમૃદ્ધિ કૃષ્ણએ મોકલી છે? હા મારે. કહે છે તે દિવસે સુદામો બહુ રડ્યો. મને એમ હતું કે કૃષ્ણ કૃપણ બની ગયો છે, પણ નહીં. ऐसो को उदार जग माही, बिनु कारण जो द्रवे दिनन पर राम सरिस को नाही. ऐसो को उदार जग माही. आज મને ખાતરી થઈ કૃષ્ણને યાદ કરતા સુદામો રડે. અહીંયા કૃષ્ણના ભવનમાં કૃષ્ણ રડે, પણ માંગ્યું નહીં. અને આજ વર્ષો પછી આ તેજસ્વી બ્રાહ્મણને આપણે ગાવો પડે, એને યાદ કરવો પડે. તો એ પરંપરા ભારતી, એનો વિશ્વામિત્ર કોઈ દિવસ ભીખ માંગે નહીં. પણ આજ અવધેશને કહ્યું, અસુર સમૂહ સતાવહી મોહી, મેં યાચન આયવું નૃપતોહી. હું યાચના કરવા આવ્યો છું. આમ જ્યાં કહ્યું છે મહારાજ દશરથજીની સામે વિશ્વામિત્રજીનું જે નિવેદન છે, એ નિવેદનની કથા હવે આવતીકાલ સવારે 9 વાગે. પ્યાર સે બોલીએ. જીવનયન ધરે ધનુષાયક, ભગત વિપતિ ભંજન સુખદાયક.
મંગલ ભવન અમંગલ હારી દ્રવવંશો દશરથ અજીર વિહારી કે જુગપદ કમલમનાવં સુકૃપા નિર્મલ મતિ પાવં મહાવીર બીનવં હનુમાના રામ જાસુ જસ આપ બખાના પ્रणव पवन कुमार असुर समूह सतावहि मोहि मैं याचन आए नृपतोहि अनुज सहित देहु रघुनाथा निशिचर बध मैं होव सनाथा। વિશ્વામિત્રજી અવધપતિની પાસે યાચના કરે છે કે મહારાજ, હું યાચના કરવા આવ્યો છું અને તે યાચના સંપત્તિની નથી, તમારી સંતતિની છે. રાક્ષસો અમારા સત્કાર્યને પૂરું થવા દેતા નથી, માટે હે રઘુવંશી, અનુજ સહિત દેહુ રઘુનાથા, આ નાના ભાઈ સહિત રામ તમે મને સોંપી દો, અને મને ખાતરી છે અવધપતિ જે તમે નથી કરી શક્યા એ તમારા સંતાનો કરી બતાવશે. રાક્ષસોનો વિનાશ થશે, મારો યજ્ઞ પૂરો થશે, અમે ઋષિ મુનિઓ સનાથ બનીશું, અને આ કાર્ય થશે એટલે જગતમાં તમને યશ અને કીર્તિ મળશે. દેહુ ભૂપ મન હર્ષિત તજહુ મોહ અજ્ઞાન. રાજવી, હર્ષિત થઈને રામ સોંપી દો. તમારા મનમાં એમ હોય કે ક્યાં રાક્ષસો ને ક્યાં બાળકો, એની ટક્કર કેમ થઈ શકે, તો એ અજ્ઞાનતા છોડી દેજો, મોહ છોડી દેજો. આ પુત્રો તમારા એકલાના નથી, આના ઉપર તો બધાનો અધિકાર છે. અને જો આટલું કામ કરશો તો ધર્મ સુયસ નૃપ તુમ કહ અને ઇન કહ અતિ કલ્યાણ. તમને જગતમાં ધર્મ અને યશ પ્રાપ્ત થશે, બાળકોનું કલ્યાણ થશે, અમે સનાથ બનીશું, માટે આપ મને રામ સોંપી દો. આટલી જ્યારે માંગણી વિશ્વામિત્રજીએ કરી, આ માંગણી અવધેશ માટે બિલકુલ અચાનક હતી. એમણે કોઈ દિવસ ધારણા નહીં કરેલી કે મારી પાસે કોઈ રામ માંગે. પિતાનું હૃદય દ્રવી ઉઠ્યું. વિશ્વામિત્રજીની સામે હાથ જોડીને કહ્યું કે મહારાજ, આપ શું વાત કરો છો? ચોથે પન પાયેવું સૂત ચારી, ચોથે પન પાયેવું સૂત ચારી, ચોથે પન પાયેવું સૂત ચારી, ચોથે પન પા વિપ્ર કહેવું નહીં બચન બિચારી, વિપ્ર કહેવું નહીં બચન બિચારી, વિપ્ર કહેવું નહીં બચન બિચારી. कहानी शिचार याति घोर कठोरा, कहानी शिचार अति घोर कठोर, कहानी शिचार याति घोर कठोरा, कहानी कह मृदु गात ये बयस किशोरा, कह मृदु गात ये बयस किशोरा, मांगहु भूमि धेनु धन कोशा, मांगहु भूमि धे धन कोश. महाराज, ચોથી અવસ્થામાં 4 પુત્રોની પ્રાપ્તિ થઈ. ભૂદેવ આપે વિચાર કરીને માંગણી નથી કરી. ક્યાં ભયંકર રાક્ષસો ને ક્યાં મારા કોમળ બાળકો, એનો સંઘર્ષ કેમ થઈ શકે? આપ મારી ધરતી માંગો, મારી સમૃદ્ધિ માંગો, મારી સત્તા માંગો,
સહર્ષ તમારા ચરણમાં મૂકી દો. પણ રામ કેમ આપી શકું મહારાજ? આપ વિરક્ત સંત છો, ગ્રહસ્થની લાગણીથી તમને ખ્યાલ ન હોય મહારાજ. મારા ચારેય પુત્રો મને પ્રાણ કરતા પણ અધિક પ્રિય છે અને જગતમાં શરીરને પ્રાણ જેટલું કોઈ વસ્તુ વાલી ન હોય. તમે મારો પ્રાણ માંગો તો પ્રાણ આપી દઉં, પણ મહારાજ સબ સુત પ્રિય મોહી પ્રાણ કી નાઈ, રામ દેત નહીં બનહી ગોસાઈ. મહારાજ રામ નહીં આપી શકું. અવિવેક થાય તો માફ કરજો. હું રામ કેમ આપું? ઇનકાર કર્યો છે. વિશ્વામિત્ર મહારાજની માંગણી દશરથજી લાગણીશીલ બન્યા. એમણે રામ નહીં આપવું એવું સ્પષ્ટ કહી દીધું. વશિષ્ઠ મહારાજને એમ થયું કે મહારાજ દશરથજી વિશ્વામિત્રજીની માંગણીનો ઇનકાર કરે છે અને કદાચ વિશ્વામિત્રજીને ક્રોધ આવશે તો અવધેશને અને અયોધ્યાને શાપ આપશે. પરિણામે મારા યજમાનનું અકલ્યાણ થશે. કારણ કે એક તો વિશ્વામિત્રજીને મારે સિદ્ધાંતોની બાબતમાં સંઘર્ષ છે. અમારે સિદ્ધાંતોના બારામાં વિરોધાભાસ છે અને પરિણામે દશરથજી મારા યજમાન હોય અને એમની માંગણી ઠુકરાવશે તો વિશ્વામિત્રજી એમ માનશે કે મારા પ્રતિસ્પર્ધી વશિષ્ઠનો આ યજમાન છે એટલે મારી માંગણી ક્યાંથી સ્વીકારે. અને પરિણામે મારા ઉપર કોઈ દોષારોપણ કરે તો વાંધો નહીં, પણ અવધેશ અને અયોધ્યાને જો શાપ આપશે તો મારા યજમાનનું અકલ્યાણ થશે. ગુરુને પોતાના શિષ્યની ખૂબ ચિંતા હોય અને એ જ ગુરુ માનસના ઉત્તરકાંડમાં તો ટીકા કરી છે. હરઈ શિષ્ય ધન શોકન હરઈ તો સો ગુરુ ઘોર નરક મહ પરઈ. શિષ્યની સંપત્તિ લે પણ એના શોકથી એને મુક્ત ન કરે તો એવા ગુરુની દુર્ગતિ માનસમાં બતાવી છે. તો મહારાજ વશિષ્ઠજીને ચિંતા થવા લાગી. તુરંત એમણે દરમિયાનગીરી કરી અને અવધપતિને કહ્યું, રાજવી હું એમ કહું છું આ ઋષિને રામ સોંપી દો. અને આપણા દેશમાં ગુરુની આજ્ઞા પછી બીજું કંઈ બોલી શકાતું નહીં. જે વ્યક્તિએ વિશ્વામિત્રજીને એમ કહ્યું કે તમે વિચારીને નથી બોલતા, મોટો અવિવેક કર્યો કહેવાય. હું બધું આપી શકું, રામ કોઈ સંજોગોમાં નહીં આપી શકું, છતાં વશિષ્ઠજીએ કહ્યું કે મારો આદેશ રામ સોંપી દો. પછી એક પણ શબ્દ અવધેશથી બોલાયો નહીં. ગુરુ આજ્ઞા એટલે વાત પૂરી થઈ ગઈ. નેત્રો સજળ બન્યા. રામ લક્ષ્મણના હાથ છોડી દીધા. બંને ભાઈઓએ જવાની તૈયારી કરી. માતાઓની આજ્ઞા લેવા, આશીષ લેવા માટે રાજભવનમાં આવ્યા. બધા લોકોને ખબર પડી બંને ભાઈઓ જઈ રહ્યા છે. સુમિત્રા અને કૈકેયીના નેત્રોમાં આંસુ આવ્યા. બંને ભાઈઓ જાય છે તે ગમતું નથી, પણ કૌશલ્યાજી એ વખતે ખૂબ જ પ્રસન્ન છે. કારણ કે કૌશલ્યાજીને ખ્યાલ છે શંકર ભગવાને જે જોશ જોયો હતો તે કે મારો પુત્ર આજ જઈ રહ્યો છે તો પરણીને આવશે. બંને ભાઈઓને માતાઓ આશીષ આપી વિદાય આપે છે. આખા નગરમાં વાત વ્યાપી ગઈ છે. સૌ લોકો વળાવવા આવ્યા. ઋષિનું કાર્ય કરવા માટે એક ગ્રહસ્થે પોતાના સંતાનો સુપ્રત કર્યા. સરયુને કિનારે વિદાય થઈ રહી છે. વિશ્વામિત્રજીને અવધેશે કહ્યું, મહારાજ આજથી મારા પુત્રના પિતા આપ છો. હું જેમ રામને લક્ષ્મણને સાચવું છું એ રીતે જ આપ સાચવજો. એમને સંભાળીને પાછા લઈ આવજો. બંને ભાઈઓ સોંપાઈ ચૂક્યા. વિશ્વામિત્રજીને તો મહાન ખજાનો પ્રાપ્ત થયો હોય તેટલો આનંદ થયો. બાબાજીએ લખ્યું, પુરુષ સિંહ ગદૌ વીર હર્ષિ ચલે મુનિ ભય હરન. પુરુષમાં સિંહ સમાન બંને ભાઈઓ મુનિનો ભય તોડવા માટે હર્ષિત થઈને યાત્રાનો આરંભ કરે. કૃપા સિંધુ મતિ ધીર. કૃપાના સિંધુ, ધીરજવાન, બુદ્ધિ ધરાવનાર બંને ભાઈઓ મહાત્માની સાથે બિલકુલ ચાલતા થઈ ગયા. પેદલ યાત્રાનો આરંભ. બસ પછીથી અયોધ્યાનું વર્ણન મળતું નથી જ્યાં સુધી જનકના દૂતો પત્ર લઈને આવે છે ત્યાં સુધી. એમ કહેવાય છે કે મહારાજ દશરથજી તો રામના ગયા પછી બિલકુલ ઘણી જ પહેલી સ્થિતિમાં રહ્યા છે. દુઃખમય, નથી બોલતા, નથી કંઈ. રામના વિયોગમાં ખૂબ જ દુઃખી જણાયા. બંને ભાઈઓ વિશ્વામિત્રનું યજ્ઞ કાર્ય સંપન્ન કરવા માટે પેદલ યાત્રાનો આરંભ કરે. હજી વિશ્વામિત્રજીને નક્કી નથી કે આ બ્રહ્મ છે કે કેમ. એ મનમાં જરા મુશ્કેલી અનુભવે છે. પેદલ જતા હતા અને એમાં ઓચિંતા તાડકા નામની રાક્ષસી એકદમ ક્રોધ કરીને દોડતી આવી.
વિશ્વામિત્રજી જોઈ ગયા કે તાડકાના સંતાનો જ મને પરેશાન કરે છે. રામજીને નિર્દેશ કર્યો કે મહારાજ, આ તાડિકાના સંતાનો અમને પરેશાન કરે છે. જ્યાં તાડિકાને ક્રોધ કરતી આવતી જોઈ, ચલે જાત મુનિ દિનહી દિખાઈ, સુની તાડિકા ક્રોધ કરી આઈ. ક્રોધ કરીને આવેલી તાડકાનું જ્યાં નિર્દેશ કર્યો, ભગવાન રામજીએ અવતાર કાર્યનો આરંભ કર્યો કે એકાગી બાન પ્રાણ હરિલીના, દીન જાની તેહી નિજ પદ દીના, તબ ઋષિ નિજ નાથ જીય ચીના, અને વિદ્યા નિધિ કહું વિદ્યા દીના. એક જ બાણ રામજીએ ચડાવ્યું અને તાડકાને મારી. ભગવાન રામજીએ જયારે અસુરોને મારવાનો પ્રારંભ કર્યો ત્યારે રામચરિત માનસના દર્શન પ્રમાણે પહેલો પ્રહાર એમણે રાક્ષસ ઉપર નહીં કરતા રાક્ષસી ઉપર કર્યો. મારીચ સુબાહુને પછી માર્યા, પહેલા રાક્ષસીને મારી. એની પાછળનો હેતુ એ હતો કે ભગવાન એમ કહેવા માંગે છે કે રાક્ષસો જેના દ્વારા જન્મે છે એ બુનિયાદને પહેલા ખલાસ કરો. દુર્ગુણોને મારતા પહેલા દુર્ગુણો જે ભૂમિકામાંથી ઉભા થાય છે એ વૃત્તિનો નાશ છે. અને તેથી રાક્ષસી ઉપર પ્રથમ પ્રહાર એ ખૂબ જ આવશ્યક દેખાય. ધરતી ઉપર પડી તાડિકા, પણ પડતી વખતે એની દીનતા જોઈ ભગવાનને દયા આવી ગઈ અને એને પોતાની ગતિ આપી દીધી, મુક્તિ આપી. આ ઘટના જોયા પછી વિશ્વામિત્રજીને પૂર્ણ ખાતરી થઈ ગઈ કે આ બ્રહ્મ છે. કારણ કે નિર્વાણ દાયક ક્રોધ જાકર, જેનો માર પણ માનવીને મુક્તિ આપે, ભગવાન છે એમ ખાતરી થઈ ગઈ. અને વિદ્યાના નિધિ એવા ભગવાનને વિશ્વામિત્રજીએ વિદ્યા આપી. વાલ્મીકીજી તો કહે બલા અને અતિબલા નામની વિદ્યા અર્પણ કરી. અને આ વિદ્યાના પ્રભાવથી ખૂબ લાંબા સમય સુધી ભૂખ ન લાગે અને તરસ ન લાગે. શસ્ત્ર વિદ્યા જે મૂકી ચૂક્યા હતા વિશ્વામિત્રજી, છોડી દીધેલા શસ્ત્રો બધા રામને યોગ્ય વ્યક્તિને અર્પણ કર્યા. આયુધ સર્વ સમર્પિકે પ્રભુ નિજ આશ્રમ આની, કંદ મૂલ ફલ સુરસ અતિ દિયવું ભક્તિ હિત જાની. આયુધો અર્પણ કરી આશ્રમમાં લઈ આવ્યા, કંદમૂલ ફળ સમર્પિત કર્યા અને ભક્તિ ભાવથી રામને આગ્રહ કરે છે કે આપ ફલ ફૂલારો. અત્યાર સુધી વિશ્વામિત્રજી કેવલ જ્ઞાની હતા, હવે તુલસી કહે એનામાં ભક્તિનો યોગ થઈ ગયો. માનવ ખરેખર આનંદમય ત્યારે બને છે તુલસીના ચિંતન પ્રમાણે, જ્યારે જ્ઞાનની સાથે ભક્તિનો સમન્વય થઈ જાય. તુલસીદાસજીનો એવો મત છે, સોહન રામ પ્રેમ બિનુ જ્ઞાનું. રામ પ્રેમ વગર જ્ઞાન શોભતું નથી, જેમ કર્ણધાર વગર નૌકા શોભતી નથી. જ્ઞાનની સાથે પ્રેમ હોવું જોઈએ. મોટે ભાગે કેવલ જ્ઞાનમાં માનનારા માણસો જડ બની જાય છે. એ હસી ન શકે, એ અમુક જ સ્થિતિમાં બેઠા હોય ત્યારે જેની ભક્તિની જોડાણ થઈ ગયું છે એ માણસ ખૂબ જ ધન્ય છે. આપણા સંતો એમ કહે ને કે મોટા મેળામાં આપણે જઈએ તો મેળાની ગીર્દીમાં બાળક ભૂલું પડી જાય એવો ખતરો ખરો. એટલે બાળક મેળામાં જાય ત્યારે પોતાના બાપુજીની આંગળી પકડી રાખે. પણ પિતાજી તો પુરુષ છે એટલે મેળામાં ઘણા માણસો એને મળતા હોય, મિત્રો મળતા હોય, એની સાથે મળવામાં, રામ રામ કરવામાં, ખબર અંતર પૂછવામાં કદાચ પિતા બાળકની આંગળી છોડી પણ દે પેલાને મળવામાં, તો સ્થિતિ એની થાય કદાચ ગીર્દીના હલ્લામાં બાળક પાછું ભૂલું પડી જવા સંભવ. પણ હોશિયાર બાળક હોય તો મેળામાં પિતાની એક હાથે આંગળી પકડી રાખે અને બીજા હાથે માનો પાલવ પકડી રાખે. તો પિતાજી કદાચ કોઈની સાથે વાતચીત કરવામાં હાથ છોડી દે, પણ બાળકે માતાનો પાલવ પકડ્યો હશે તો ભૂલા પડવાનો પ્રસંગ ઉભો નહીં થાય. એમ સાધકે તુલસીના મત પ્રમાણે એક હાથે જ્ઞાનની આંગળી પકડી રાખવાની, પણ બીજા હાથે ભક્તિ મૈયાનો પાલવ પકડી રાખવાનો, જેથી કરીને સંસારની ગીર્દીમાં સાધક ભૂલો ન પડી જાય. એટલે તુલસીનો માર્ગ સમન્વયનો માર્ગ છે, જ્યાં ભક્તિ અને જ્ઞાનની બંનેની એક સરખી પ્રધાનતા છે. હવે વિશ્વામિત્રજીમાં ભક્તિ પ્રવાહ શરૂ થયો છે અને જ્ઞાનીઓમાં જયારે ભક્તિ પ્રવાહ શરૂ થાય અને પરમ જ્ઞાનીઓની આંખમાં પણ જયારે આંસુ આવે ત્યારે બહુ સુંદર રૂપાળો દેખાય એ માણસ. ક્યાં જનકનું જ્ઞાન આમ આંખ પડે તો સાધકોના મનના કમળ ખીલવા માંડે.
સંસારીઓની સંસાર રાત્રિ અંધકાર સૂરજની કિરણ પડતા જેમ ભાગે એમ સંસારની ભ્રાંતિ માત્ર નષ્ટ થવા માંડે, આવી જેની જ્ઞાન પ્રતિભા મહારાજ જનક નહીં. પણ જયારે ચિત્રકૂટની યાત્રા કરે છે ત્યારે આંખમાંથી પાણી પડે છે. સૈનિકોને કહી દીધું, સેવકોને કહી દીધું, હવે હું રથમાં નહીં બેસું, હવે હું પેદલ ચાલીશ. જે ભૂમિ ઉપર રામજીના ચરણ પડ્યા છે, ચરણ ધૂળ પડી છે, એ ભૂમિ ઉપર મારે પેદલ ચાલવું છે. આમ જનકજી કહે, તુલસીદાસજી કહે આ મમતા નહોતી. જનક જેવા પુરુષને મમતા લાગુ ન પડે, પણ યહ સિય રામ સ્નેહ બડાઈ, આ સીતારામજીના સ્નેહનો વિજય હતો. તો વિશ્વામિત્રજીમાં જ્ઞાન અને ભક્તિનો સુભગ સમન્વય થયો છે. આશ્રમમાં ભગવાન રામજીને બધા સંતો મળે છે. એક રાત્રિ પૂરી થઈ, બીજા દિવસની સવારે હવે વિશ્વામિત્રજીએ રામને કહ્યું નહીં કે અમારે શું કરવાનું, પણ રામજીએ સામેથી બાપજીને કહ્યું, પ્રાત કહા મુનિ સન રઘુરાઈ, નિર્ભય યજ્ઞ કરહુ તુમ જાય. બાપજી હવે યજ્ઞનો નિર્ભય રીતે આરંભ કરો, તાકાત નથી કોઈ અસુર હવે મહાત્માઓના યજ્ઞમાં વિક્ષેપ કરે. એક બાજુ સુમિત્રા નંદન અને એક બાજુ હું ઉભો છું, હવે કોઈની શક્તિ નથી તમારા યજ્ઞમાં વિક્ષેપ કરી શકે. ઋષિ મુનિઓને સૂચના મળી. આજ ઘણા સમયથી સુષુપ્ત સ્થિતિમાં રહેલો યજ્ઞનો ધુવાળો પાછો આકાશ તરફ ગતિ કરવા લાગ્યો. તમામ સાધુ સંતો બેઠા છે, મંત્રો ઉચ્ચારાવા લાગ્યા. બે દિશામાં બંને રઘુવંશી ભાઈઓ ચોકી કરે. મારીચ અને સુબાહુ અમંગલ દ્રવ્ય લઈને દોડ્યા. પહેલો મારીચ આવ્યો. વિશ્વામિત્રજીના યજ્ઞમાં અસ્થિ વગેરે નાખવાની તૈયારીમાં મારીચ હતો. ભગવાન રામજીએ જોયું અને બિનુ ફર બાણ રામ તેહી મારા, ફણા વગરનું બાણ રામજીએ મારીચને માર્યું, ખંડિત બાણ. અને એ બાણ મારીને રામજી અને 400 ગાવ દૂર ફેંકી દીધો. આવું કર્યું. ઘણા લોકો કહે છે રામજીએ ફણા સહિતનું બાણ કેમ ન માર્યું? સંતો એનો ખુલાસો કરે છે કે રામજીનું અખંડ બાણ જેને વાગે એ પછી મુક્ત થઈ જાય, પછી જીવી ન શકે. અને મારીચને અત્યારથી અખંડ બાણ વાગી જાય અને જો મુક્ત થઈ જાય તો રામાયણની જે આખી લીલા કરવાની છે એમાં મારીચનું જે અગત્યની એક ભૂમિકા છે રાવણની સાથેની, એ ભૂમિકા પછી કોણ નિભાવે? તેથી એ ભૂમિકામાં વિક્ષેપ ન પડે એટલે ભગવાને મારીચને રાવણની સુવિધા માટે ખંડિત બાણ મારીને એના તરફ મોકલી આપ્યો, રાવણ તરફ. એટલા માટે ખંડિત બાણ મારેલું એમ સંતો કહે. બીજી એક ચર્ચા છે રામચરિતમાનસમાં, તમે જોશો તો ખ્યાલ આવશે. જ્યાં જોઈએ ત્યાં 400 ગાવનો બહુ ઉલ્લેખ છે. શતજોજન મારીચને ફેંક્યો તો 400 ગાવ ફેંક્યો. લંકા અને રામેશ્વરની વચ્ચેનો જે દરિયો એ પણ 400 ગાવનો. આપણે ગઈકાલે ચર્ચા કરતા હતા, નારદજીને ભગવાને મોહિત કરવા માટે જે માયા કરી એ જે નગરી હતી એ પણ 400 ગાવની. સમુદ્રની અંદર જે જીવો, જળચર જીવ બહાર નીકળે એના શરીરના કદ પણ 400 ગાવના. જ્યાં જોઈએ ત્યાં 400 ગાવનો અર્થ ખબર નહીં તુલસીદાસજીને 400 ગાવ કેમ મગજમાં વધારે દ્રઢ થયું. એટલે મહાત્માઓ ચર્ચા કરે છે 400 ગાવનો અર્થ શું? 400 ગાવ દૂર ફેંકી દીધો મતલબ? એક સંતે ખુલાસો કર્યો કે ભગવાને માયાવી નગર જે બનાવ્યું નારદજીને સુધારવા માટે, એનો પ્રદેશ 400 ગાવનો હતો. એટલે તુલસીની દ્રષ્ટિમાં 400 ગાવનો પ્રદેશ એટલે કે એ માયાવી પ્રદેશનો એરિયા છે. અને 400 ગાવ દૂર ફેંક્યો મારીચને, એનો અર્થ એ થયો કે પ્રભુનું ખંડિત કે પછી અખંડિત રામનું બાણ વાગે એ માયાના પ્રદેશથી પર થઈ જાય. આ જેને ઈશ્વરનું બાણ વાગ્યું એ સ્વાભાવિક છે, માયાના પ્રદેશથી પર થતો હોય છે. પછી એને માયાના પ્રદેશમાં પેલું. અને તેથી તો મારી જયારે ગયો છે રાવણને મળે છે ત્યારે કેટલી સુંદર વાતો રાવણની સામે કરે છે, કારણ કે એની સ્થિતિ માયાવી પ્રદેશથી પર થઈ ચૂકે છે. તો મારીચને 400 ગાવ દૂર ફેંક્યો. સુબાહુ આવ્યો. સુબાહુને પાવકાસ્ત્ર બાણ મારી અને ભગવાને સળગાવી દીધો. અસુરોનો વિનાશ કર્યો. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. આકાશમાંથી ભગવાનની સ્તુતિ થવા લાગી. ઋષિઓનું યજ્ઞ કાર્ય સંપન્ન થયું. બંને ભાઈઓએ એ જ સહજ અને સરળતાથી કૌશિક વિશ્વામિત્રજીના ચરણારવિંદમાં જ્યારે પ્રણામ કર્યા ત્યારે વૃદ્ધ ઋષિની આંખમાં આંસુ આવ્યા છે. ધન્ય રાઘવ, આજ અમારા સાધુનું અનુષ્ઠાન પૂરું કરાવી દીધું.
આશીર્વાદનો ધોધ વરસવા લાગ્યો. ભગવાન સંતોની સાથે થોડા દિવસો આશ્રમમાં રોકાયા છે. હવે વિશ્વામિત્રજીના મનમાં એક ઈચ્છા છે કે મારો યજ્ઞ પૂરો કરાવ્યો એમ જો જનકનો યજ્ઞ પૂરો કરાવી નાખે તો એક સાથે બે કાર્યો સંપન્ન થાય. પણ રામને જો એમ કહું કે જનકપુર જઈએ અને ત્યાં સીતાજીનો આ રીતનો સ્વયંવર ધનુષ યજ્ઞ વગેરે છે તો સ્વયંવરની વાત કહીશ તો કદાચ રામ મને ના તો ન પાડે કે હું તમારી સાથે નહીં આવું, પણ દલીલ કરી શકે. એમ કહેશે કે બાપજી અમને જનકપુર આવવાની કઈ અમારા પિતાજીએ કહ્યું નથી, અમને તો ખાલી તમારો યજ્ઞ પૂરો કરવાની વાત થઈ હતી અને એ થઈ ગયું એટલે હવે અમને અવધ પાછા છોડી જાઓ. આવી દલીલ કરે તો પછી મારાથી બોલી શકાય નહીં એવું વિશ્વામિત્રજીને લાગ્યું. એટલે એમણે સમજીને શબ્દ પ્રયોગ કર્યો કે રામજી આપ યજ્ઞ પૂરા કરવા નીકળ્યા છો તો જેમ મહર્ષિ વિશ્વામિત્રનો યજ્ઞ તમે અહીંયા પૂરો કર્યો એમ રાજર્ષિ જનકનો એક યજ્ઞ ત્યાં અધૂરો છે અને એનું નામ છે ધનુષી યજ્ઞ. આ યજ્ઞમાં મારીચ અને સુબાહુ વિક્ષેપ કરે. હર્ષિ ચલે મુનિ બર કે સાથા, હર્ષિ ચલે મુનિ બર કે. ધનુષી યજ્ઞ શબ્દ વાપર્યો એટલે રામજી હર્ષિત થયા કે બાપજીએ યુક્તિ કરી છે અમને લઈ જવા માટે. બોલે સારું, હવે યજ્ઞ જ પૂરા કરવા છે તો જઈએ. રામની યાત્રામાં 3 યજ્ઞો પૂરા થાય. એક તો જનકનો યજ્ઞ પૂરો કરશે અને છેલ્લે ભગવાન પરશુરામજીનો સમરાંગણનો જે યજ્ઞ એણે શરૂ કરેલો ક્ષત્રિયોને હોમવાનો યજ્ઞ, એ યજ્ઞ પણ રામના હાથે જ પૂરો થયો અને પરશુરામજીની વિદાય. તો આ યાત્રા 3 યજ્ઞની પૂર્તિની યાત્રા રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીની સાથે જનકપુર તરફ આગળ વધ્યા. ઋષિ મંડળી સાથે છે, પ્રશ્નોત્તરી થાય છે, સંવાદો થઈ રહ્યા છે અને થોડેક દૂર ગયા તો આશ્રમ એક દીખ મગુમાહી, જીવ જંતુ તહ કચ્છ ન બસાઈ. એક આશ્રમ સુંદર દેખાયો, બધાનું ધ્યાન ખેંચે એવો આશ્રમ હતો, પણ જીવ જંતુ કઈ દેખાતું નથી. પહેલી દ્રષ્ટિએ જોઈએ તો એમ લાગે કે આખો આશ્રમ સાધનામાં ડૂબેલો છે. ન તો વૃક્ષનું પાન હલે, ન તો પશુ પંખી દેખાય, ન તો ધૂળના રચકણો ઉડે, કોઈ વ્યક્તિ અંદર દેખાતી નથી. ભગવાન રામજીને આશ્ચર્ય થયું કે આ કોનો આશ્રમ છે. એટલું જ નહીં, આશ્રમના દ્વાર પાસે જોયું તો એક પથ્થર દેહ, એક ચટ્ટાન માનો એક શિલા દેહ કોઈ અચેતન સ્થિર થઈને પડ્યું છે. રામજીને આશ્ચર્ય થયું છે. ભગવાન રામજીએ વિશ્વામિત્રજીને પૂછ્યું, બાપજી આ કોનો આશ્રમ છે? આટલી બધી શાંતિ અને આ પથ્થર દેહ દ્વાર પર કોણ પડ્યું છે? બતાઈએ ના. વાત પ્રચલિત છે, ગૌતમ ઋષિનો આશ્રમ હતો. ગૌતમના પત્ની અહલ્યા, ઇન્દ્ર અને અહલ્યાનો પ્રસંગ પૌરાણિક પ્રસંગ જાણીતો. ગૌતમ ઋષિએ અહલ્યાને શાપ આપેલો. આમ તો કથા એવી છે, બ્રહ્માએ એક સુંદર સ્ત્રી બનાવી અને પછી એમણે ગૌતમને આપી. એ અતિ સ્વરૂપવાન સ્ત્રી હતી. એના ઉપર પહેલેથી ઇન્દ્રની દ્રષ્ટિ હતી. ઇન્દ્રને એમ કે આ સ્ત્રી મને મળે તો સારું, પણ બ્રહ્માજીએ એક ભોગીને એ સ્ત્રી આપવાને બદલે એક યોગીને આપવાનો નિર્ણય કર્યો. એક ત્યાગીને એ સ્ત્રી સુપ્રત કરી. ગૌતમની સાથે અહલ્યા રહ્યા, પણ ઇન્દ્રની દ્રષ્ટિ, ઇન્દ્રના મનમાં એના તરફ થયેલી વાસના એ ગઈ નહીં અને તેથી ઇન્દ્ર અવસર શોધતો હતો કે અહલ્યાને ક્યારે મેળવું. એમાં એમણે ચંદ્રએ મદદ કરી અને જે આખી પૌરાણિક ઘટના, મહાત્માઓ તો કહે છે અહલ્યા અતિ સુંદર હતા, એના મનમાં ઊંડે ઊંડે ક્યાંક રાગના બીજ પડ્યા હશે. એને એમ થયું હશે કે હું આટલી સુંદર અને એક ત્યાગીની સાથે મને પરણાવી, એટલે એના મનમાં ક્યાંક થોડીક તો મુશ્કેલી રહી ગઈ હશે, નહીતર શક્ય ન બને. અને એમાં ઇન્દ્ર આવે છે અને એ આસક્તિની કથા આખી ગૌતમને ખબર પડે છે. એટલે ઇન્દ્રને શાપ આપે છે કે તારા શરીરમાં 1000 છિદ્રો પડી જશે, કાણા પડી જશે. મતલબ માટીના ઘડામાં એક કાણું પડે, નાનકડું એવું સૂક્ષ્મમાં સૂક્ષ્મ, તો અંદર ભરેલું પાણી જેમ ધીરે ધીરે બધું બહાર નીકળી જાય એમ હે ઇન્દ્ર તું પુણ્ય કરી કરીને ઇન્દ્ર બન્યો છે, પણ હવે તારા શરીરમાં 1000 કાણા પડશે, એમાંથી ધીરે ધીરે તારા બધા પુણ્ય બહાર નીકળી જશે. તું એમ માને છે કે ઇન્દ્ર લોક મળ્યા પછી પતન નથી, પણ તે ખોટું પગલું ભર્યું છે. અહલ્યાને શાપ આપ્યો કે તારી બુદ્ધિ કામનામાં જળ બની, માટે જા તું જળ થઈ જા, પથ્થર થઈ જા.
અચેતન થઈ જા. હા? પણ ગમે તેમ તો એ સંતને શાપ આપ્યા પછી સંતને પસ્તાવો થયો હશે, હૃદય અતિ ભોળું હશે. પછી એને એમ થયું કે બંને રડી પડ્યા હશે. બંનેને સૂચના આપી કે તમારા બંનેના શાપની ફલશ્રુતિ થશે રામ અવતારમાં. રામ ચરણરજ પ્રાપ્ત થશે ત્યારે અહલ્યા તારામાં પુનઃ ચૈતન્ય પ્રગટ થશે અને રામજીના લગ્ન વખતે રામ વરઘોડો નીકળશે જનકપુરમાં. ત્યારે ઇન્દ્ર 1000 નેત્રોથી તું એના દર્શન કરીશ ત્યારે તારા શાપની ફલશ્રુતિ. આ ગૌતમનો આશ્રમ અને એ અહલ્યા ચટ્ટાન બનીને પથ્થર દેહ ધારણ કરીને પડેલી. વિશ્વામિત્રજીએ રામજીને આખો ઇતિહાસ કહ્યો. બાબાજીએ આ શબ્દો લખ્યા, ગૌતમ નારી શાપ બસ ઉપલ દેહ ધરી ધીર ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહું રઘુવીર. વિશ્વામિત્રજી કહે, ગૌતમની પત્ની શાપને લીધે ઉપલ દેહ ધારણ કર્યો છે. પ્રભુ, સંતો કેટલા દયાળુ હોય છે. માણસ ભૂલ કરે, માણસ ભૂલનો ભોગ બનીને એનો બદલો ભોગવતો હોય, પણ સાધુ જોવે ત્યારે એનું હૃદય દ્રવી જાય. આજ વિશ્વામિત્રજી રામને વિનંતી કરે છે, હુકમ નથી કરતા. મહારાજ, ગમે તેમ તો એને ભૂલ કરી, પણ આજ પથ્થર દેહ થઈને પડી છે, ચરણ કમળની રજનું દાન કરો, એના ઉપર કૃપા કરો. પથ્થર દેહ, ઉપલ દેહ તુલસી કહે. એક જગ્યાએ મોટી પથ્થરની ચટ્ટાન પડી હોય, પછી હલે ચલે નહીં, એમને સ્થિર થઈ જાય. અહલ્યાનો પથ્થર દેહ, એનો અર્થ એ થયો કે એણે ભૂલ કરી અને ભૂલ કર્યા પછી એને એટલો પસ્તાવો થયો કે બોલવું ચાલવું બધું એમણે બંધ કરી દીધું. એ અચલ બની ગઈ. બસ એની નિષ્ઠાની સ્થિરતા એટલી બધી વધી ગઈ. પસ્તાવો કર્યા પછી એણે હૃદયને એટલું બધું પાવન કર્યું અને એટલી સ્થિર થઈ ગઈ આ મહિલા કે હવે મારે ક્યાંય હાલવું ચાલવું નથી, મેં બહુ મોટી ભૂલ કરી. અને માનો જડ બની ગઈ, પથ્થરની જેમ પોતાની નિષ્ઠામાં સ્થિર બની ગયા અહલ્યાજી. તો એની સ્થિરતાએ પ્રભુના પગલાને એના તરફ ખેંચ્યા. આ પ્રસંગ માનવ જાત માટે એક મોટું આશ્વાસન છે કે અહલ્યા ઋષિ પત્ની હતી અને ઋષિ પત્ની જો આટલું ભયંકર પાપ કરે અને આટલું મોટું પાપ થયા પછી એને પસ્તાવો થાય અને જો નિષ્ઠા સધાય તો એને રામને બોલાવવા ન પડે, રામ એની મેળાએ એને દ્વારે આવે. તો માનવી છીએ, માનવીથી પાપ થઈ જાય. પણ જો પૂરો પસ્તાવો કરીને માનવી પણ ધીરજ રાખીને જો નિષ્ઠામાં સ્થિર બને તો આટલું મોટું પાપ કરનારને દ્વારે રામ ગયા તો આપણે આંગણે રામ ન આવે. એક આશ્વાસન છે. ભૂલ થઈ જાય આપણે માનસ. શંકરાચાર્ય જેવા એક યુગ પુરુષે, ભારતીય સંસ્કૃતિના એક મહાન સમર્થકે, જેને અવતાર કહેવામાં આવે આચાર્યોની પરંપરામાં, એ ભગવાન શંકરાચાર્ય મહારાજ કહે કે અમે પાપી છીએ, અમે તારા બનાવેલા જગતમાં છીએ, અમારાથી ભૂલ થઈ જાય, મત સમા પાતકી નાસ્તી. શંકરાચાર્ય મહારાજ કે અમારા જેવો કોઈ પાપી છે નહીં, અમે કબૂલ કરીએ, પણ એટલું તું તો કબૂલ કર કે પાપગ્નિ તત્ સમાનહિ, પાપને હરનારો તારા જેવું બીજું કોણ છે? તો એ ન્યાય અમે પાપ કરીએ છીએ, તારે પાપથી મુક્ત કરવાનું, અને અમે ભીખ નથી માંગતા તું આમ કર, પણ એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. તું નિર્ણય કર તારે શું કરવું, કારણ કે નામ તારું પતિત પાવન છે, એ નામ માટે તારે કરવું પડશે. એટલે ભક્તિમાં બે વસ્તુની બહુ જરૂર છે, જ્યાં તક રામચરિત માનસનો અભિપ્રાય છે. ભક્તિમાં બે વસ્તુ આવવી જોઈએ. એક તો ધીરતા, ધીરજ આવવી જોઈએ, અને બીજું પ્રતીક્ષા. ભક્તિમાં જો અસ્થિરતા આવી તો ભક્તિ સફળ ન થાય. ધૈર્ય ખૂબ હોવું જોઈએ. લોકો ગાળો દેશે, લોકો ટીકા કરશે, લોકો નિરાતે નહીં રહેવા દે, લોકો અનેક રીતની વાતો ઊભી કરશે આજુબાજુ, અને કેમ આની માનસિક સ્થિતિ બગડે એવા પૂરા પ્રયાસ સમાજ દ્વારા થશે. પણ માણસ ધીરજવાન બની રહે, ધીર બની રહે. નરસિંહ મહેતાને એનો મોટો ભાઈ ગાળો દે. નરસિંહ મહેતો
દામોદરજીના મંદિરમાં કીર્તન કરે. બનેલી ઘટના જુનાગઢની. મોટો ભાઈ વણસીધર ગાળો દેવા માંડ્યો અને નરસિંહની પત્ની બારણાની આડા ઊભા રહી મર્યાદાથી ચૂપચાપ ઊભા છે. પોતાના પતિને મોટા ભાઈ ગાળો દે છે, સાંભળે છે. તે આબરૂ ગુમાવીને તે આમ કર્યું, બાપ દાદાની પ્રતિષ્ઠા ધોઈ નાખીને જ્યારે હોય ત્યારે કીર્તન જ કરતો હોય ને ક્યાં નાગરનું કુળ અને ક્યાં આ બાવા સાધુઓની સાથે ભટકવું, કઈ જીવનનું ઠેકાણું નહીં. મારી કિંમત ખોવડાવી, ક્યાં હું જુનાગઢનો દીવાન, ક્યાં તું. કેટલું બોલ્યા. દુનિયા એમ કહે છે કે એનો ભાઈ ગરીબ ને આ લહેર કરે, પણ આ તો મારા કર્મનું પરિણામ છે. મેં બધું કર્યું છે. આ કઈ મિલકત બાપ દાદા નથી મૂકી ગયા અને તારું ઊંચું નથી આવ્યું એ તારા પાપને લીધે. આવું કેટલું બોલ્યા છે ઇતિહાસ. નથી ઊંચું આવ્યું તારા પાપે, અનંત પ્રસાદજી લખે, અને નથી મિલકત મૂકી બાપે. આ તારા પાપનું પરિણામ છે. નરસિંહને ખબર જ નહીં. એ તો દામોદરમાં લીન, પણ ગમે તેમ તો આર્ય નારી માણેક મહેતે બારણાની પાછળ રડે છે. પતિનું અપમાન પછી કેટલું સહન કરી શકે સ્ત્રી? શું કરવું? અકળાઈ ગઈ મહિલા. બારણાને થોડું ખોલી મર્યાદાનો પડદો રાખી બહાર નીકળી. મોટા ભાઈ, હું આપને પ્રણામ કરું છું. બોલ્યા પહેલી વાર. તમારે આટલું મોટું અપમાન કરીને જો અમને ભોજન આપવું હોય કાલે, તમે જે પ્રસંગ કરી રહ્યા છો શ્રાદ્ધનો, અને એમાં અમને નિમંત્રણ આપવા આવ્યા ત્યારે તમારે જો આટલું મોટું અપમાન કરીને અમને બંને જણાને તમારે ઘરે જમવા બોલાવવા હોય, અમારો ગુનો એ ને કે અમે ગરીબ છીએ. અમારો ગુનો એ ને કે મારો પતિ કૃષ્ણનો ભક્ત છે. આ ગુનો છે અમારો. અને જો આટલું અપમાન કરીને, આટલા ભયંકર શબ્દો બોલીને જો અમને ભોજન આપવું હોય તો મોટાભાઈ માફ કરજો, વિવેક થાય તો ક્ષમા કરજો. તમારો પ્રસંગ તમને મુબારક. અમે ગરીબ માણસો છીએ. પિતા તો અમારો છે. ભગવાન અમને અવસર આપશે તો અમે અમારી મેળાએ શ્રાદ્ધ કરી લઈશું. આવું બોલી ગયા. બનેલી ઘટના. અને પછી તો મગજમાં એકદમ ગુસ્સો આવી ગયો વણસીધરજીને કે તમારી આ હિંમત, ઘરમાં એક કોડી નહીં વળી અમે અમારી મેળાએ શ્રદ્ધા. જોઉં છું કેમ પગ પછાડતા. હવે વણસીધરજીને જવું ગુસ્સામાં, માણેક મહેતીના છેલ્લા શબ્દો પૂરા થયા, વણસીધરનું નીકળવું અને અહીં નરસિંહ મહેતાનું ભાનમાં આવવું. નરસિંહે જોયું મોટા ભાઈ ગયા, મારી પત્ની કંઈક આવું બોલી ગયા. નરસિંહના આખા જીવનમાં નરસિંહ મહેતા ગુસ્સે થયા હોય એવું દ્રશ્ય દેખાતું નથી. પ્રધાન દ્રશ્ય આ છે જ્યારે નરસિંહ મહેતા પત્ની ઉપર ગુસ્સે થયા છે. બહુ સરસ બોલ્યા છે. તું મોટા ભાઈની સામે આટલું બધું બોલી ગઈ. સંતનો સ્વભાવ કેટલો સુંદર હોય. એ મારો મોટો ભાઈ છે, મારા બાપની જગ્યાએ છે. એ 5 શબ્દો બોલે તો આપણે સાંભળી લેવા જોઈએ. અને તું એમ કહે કે તમારો પ્રસંગ મુબારક, અમે કાલ કરી લઈશું. આપણા ઘરમાં એવી કઈ સમૃદ્ધિ ઉભરાય છે તું એમ કહે અમે. અને કદાચ હોય તો મોટા ભાઈની સામે આપણે પ્રસંગો કરાય. કાલ દુનિયા શું કહે છે? મોટો ભાઈ છે બોલે, હું કાંઈ કરતો નથી, ભજન કર્યા કરું છું, સ્વાભાવિક. એને નહીં ગમતું હોય એમાં તું આટલું બધું કેમ બોલી ગઈ? પછી તો માણેક મહેતી કહે પણ મારાથી તમારું અપમાન કેટલું સહન થાય, હું પણ એક સ્ત્રી છું. પછી તો આખો લાંબો પ્રસંગ. હું આપને એ કહું છું કે કેટલી ધીરજ રાખી હશે એ પુરુષે. શામળના લગ્ન થાય અને આખી જુનાગઢની જનતા, નાગર કોમ, ઇતિહાસ એમ કહે છે કે સહી કરીને નિર્ણય કરે કે નરસિંહના દીકરાના લગ્નમાં કોઈએ જવાનું નથી. આટલો વિરોધ કુટુંબમાં. અને છતાંય કહે આવો તો મારા પ્રાણ સમાન છો, મારા મસ્તક તુલ્ય છો, ને ના આવો તો આપની ઈચ્છા છે, બાકી તમારે જે કહેવું હોય તે કહો. કેટલી ધીરજ. એટલે કહેવાનો મારો અર્થ એ હતો કે ભક્તિમાં ધીરજની બહુ જરૂર છે. કોઈ પણ પરિસ્થિતિમાં ધૈર્ય કેટલું. ત્યારે આપણી તકલીફ એ છે આપણે ધીરજ આપણે બોલી શકીએ મેરું રે ડગે પણ જેના મનડાનો ડગે, મરને ભાંગી પડે બ્રહ્માંડ. એ ગાવું બહુ સહેલું છે. મીરાના હાથમાં વિષનો પ્યાલો આવી જાય અને મેવાડની એક મીલાની હિતેચ્છુ દાસી, એને ખબર પડી ગઈ કે કુટુંબે ષડયંત્ર કર્યું છે મીરાને મારી નાખવા માટે અને વિષ આપ્યું છે. અને ઠાકોરજીના ચરણમાં બેઠેલી મીરાને સાવધાન કરવા આવેલી દાસી રડી પડી કે મીરા મત પીઓ, આ વિષ છે.
તમને મારી નાખવાનું આ કાવતરું છે. દાસીને લાગણી હતી, રડી પડી. એ જ સ્થિરતા મીરાની. અને મીરાએ કહ્યું દાસીને, તને કોઈએ ગલત સૂચના આપી છે. કેમ? કે તારા પેલા હમણાં જ એક વ્યક્તિએ મને બીજી સૂચના આપી. શું? કે હમણાં એક વ્રજથી વ્યક્તિ આવેલી, એણે મને એમ કહ્યું કે મીરા, તમે આજ બહુ ભાગ્યશાળી છો કે ભગવાન કૃષ્ણચંદ્રના ચરણારવિંદ રાસ રાસેશ્વરી રાધાજીએ ધોયા છે અને ભગવાન કૃષ્ણના ચરણનું ચરણામૃત તમારા માટે પ્રસાદીમાં મોકલ્યું છે. તું કહેતી है विष है, मुझे अभी अभी समाचार मिला है कि भगवान कृष्णचंद्र का ये चरणोदक है. किसको मानूं? व्रज की मानूं या मेवाड़ की मानूं? મીરા પી ગઈ. અને તો ભારત જ દાખલો પૂરો પાડે કે વિષ પીને જે અમર થાય. મીરા પી ગઈ. કેટલી ધૈર્ય કેટલું છે કહેવાનો અર્થ. ભક્તિમાં ધીરજ અને પ્રતીક્ષા. ધૈર્ય અને પ્રતીક્ષા બે વસ્તુ ભક્તિ માર્ગમાં સદાય તો પ્રભુને બોલાવવો નથી પડતો, પ્રભુને આવવું પડે. અહલ્યાની ધીરજે પરમાત્માના પગલા પોતાના તરફ ખેંચ્યા છે અને શબરીની પ્રતીક્ષાએ પ્રભુના પગલાને પોતાના તરફ ખેંચ્યા છે. આ મૂર્તિમંત બે ભક્તિના બે તત્વો છે. કેટલી સ્થિરતા હશે, એ નિષ્ઠા કેટલી પ્રબળ હશે. ઉપલ દેહ થઈ ગઈ હશે જે નિષ્ઠા, હવે એમાં કોઈ ફેરફારને સ્થાન નથી. એકતા સર્જાઈ ગઈ અને આજ પ્રભુને આવવું પડ્યું. એટલું જ નહીં, એક શાપિત મહિલા માટે ભારતના એક મહાન પુણ્યશાળી ઋષિને રામને દરમિયાનગીરી કરવી પડી કે ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહું રઘુવીર. એક સંતે દરમિયાનગીરી કરી કે રામ આને પગ અડાડો. ભલે એને પાપ કર્યું, પણ આજ હું વિનંતી કરું છું, તમે કૃપા સિંધુ છો, કૃપા સિંધુનું બિરદ દીપાવી દો. ગંગાને કિનારે પાપી જાય ને ડૂબકી મારે તો ગંગા અપવિત્ર નથી થતી, પાપી પાવન થઈ જાય. મહારાજ માટે ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહું રઘુવીર. અને ભગવાન રામજીને ચરણનો સ્પર્શ કરવાની, ચરણથી સ્પર્શ કરવાની સૂચના આપવામાં આવી. ભગવાન રામ માટે એક સમસ્યા તુલસી કહે ઊભી થઈ કે ઋષિ પત્નીને પગ કેમ અડાડવો? આ તો રઘુકુળ છે. સામાન્ય મહિલાને પણ હાથથી સ્પર્શ ન થાય, કોઈ બીજી સ્ત્રીને. અને એમાંય કોઈ સ્ત્રી સૂતી હોય તેને પગથી તો અડાય જ નહીં. અને એમાંય રઘુકુળનો નિયમ તો રઘુવંશમાં રઘુનો કાયદો હતો પવનદેવ ઉપર. પવનને એમણે પ્રાર્થના કરીને વિનંતી કરેલી કે મારા કુળની યા તો મારા રાજ્યની, મારું જ્યાં જ્યાં શાસન છે અને મારા પ્રદેશની કોઈ મહિલા જંગલમાં નીકળી હોય, ચાલતા ચાલતા થાકી ગઈ હોય, કોઈ ઝાડની નીચે સૂઈ ગઈ હોય, નિદ્રા આવી ગઈ હોય, તો હે પવનદેવ, પ્રાર્થના સહિત મારી વિનંતી છે કે તમારે એવી રીતે વહેવાનું, એનું વસ્ત્ર એના શરીર ઉપરથી ઊંચું થવું ન જોઈએ. આ રઘુના કાયદા. ઈ કુળનું આ સંતાન, ઈ રામ એક ઋષિ પત્નીના ઉપલ દેહને પગ કેમ અડાડે? અવિવેક થાય. અને છતાં વિશ્વામિત્રજી કહે ચરણ કમલ રજ ચાહતી. એટલે સંતો ખુલાસો કરે છે પગ ઊંચો કરેલો, પવનની લહેરખી આવેલી અને એ ચરણ રજ ઉડેલી ને એ પડી અને એમાંથી અહલ્યાજી માં ચૈતન્ય આવ્યું. પણ તુલસીને ચરણ ઊંચો થાય ને પવનની પેલી આવે ને ધૂળ પડે ને એથી સંતોષ નથી. તુલસી કહે પગ અડવો જોઈએ. तुलसी को अपने को संतोष नहीं, ये उसका निजी भाव है यहाँ पर. અને તુલસીજીને થયું કે નહીં, પ્રભુએ પગ અડાડ્યો છે. ગોસ્વામીજી લખે છે વિશ્વામિત્રજીની આજ્ઞા જ્યાં થઈ છે ત્યાં તો પર સત પદ પાવન શોકન સાવન પ્રકટ ભઈ તપ પુંજ સગી દેખત રઘુનાયક जन सुखदायक सन्मुख होगी कर जोरी रगी अति प्रेम अधीरा पुलक शरीरायति प्रेम अधीरा पुलक शरीरा मुख नहीं आवत बचन कही अतिशय बड़ भागी चरणन लागी अन जुगल नयन जलधार बगी पर सत पद पावन शोकन सावन प्रगट भई तप पुंज सही. शोकनाशक चरण ज्યાં સ્પર્શ થયો, તુલસી કહે પ્રગટ ભઈ. અહલ્યા પ્રગટી, જાણે એક નૂતન જન્મ થયો, એક નવું સ્ફુરણ પેદા થયું
અને તુલસી કહે જ્યારે અહલ્યામાં સળવળાટ થયો, પથ્થર દેહ ચેતન બન્યો અને જ્યારે ઊભા થયા ત્યારે ગોસ્વામીજીને કેવું લાગ્યું કે પ્રગટ ભઈ તપપુંજ, જાણે તપનો ઢગલો ઊભો થયો. જેણે પાપ કર્યું હતું, શાપિત મહિલા હતી, પણ એની નિષ્ઠા કેટલી મક્કમ બની ગઈ હશે કે જ્યારે એનામાં સળવળાટ આવ્યો અને મહિલા ઊભી થઈ ત્યારે તુલસીને એમ લાગ્યું કે જાણે તપનો ઢગલો ઊભો થયો, તપ ઊભું થયું. આંખ ખોલીને જોયું ત્યાં દેખત રઘુનાય. એ આંખ શાપથી બંધ થયેલી કેટલી નસીબદાર ગણાય કે જ્યારે ખુલ્લી ત્યારે સીધા રામ દેખાયા. અને આંખની સફળતા રામ દર્શન સિવાય તો બીજી કઈ છે નહીં. આંખમાં કામ દેખાયો એટલે તો આંખ બંધ થઈ ગઈ, ઇન્દ્રમાં કામ દેખાયું એટલે તો બંધ થવું પડ્યું. પણ આજ ધન્ય છે એ નિષ્ઠાવાન આંખને કે ખુલી ત્યાં રામ જોયા અને સન્મુખ હોય કર જોરી રહી. હાથ જોડી શકે તુલસી કહે, પછી બોલી શક્યા નહીં. અતિ પ્રેમ અધીરા, ત્યાં તો પુલક શરીરા, શરીર પુલકિત થઈ ગયું. કંઠ રૂંધાયો, નૈન મેં પાણી આ ગયે અહલ્યા કો. અહલ્યાને થયું કે હું કેટલી ભાગ્યશાળી. અને જ્યાં આ સ્થિતિ તુલસીએ અહલ્યાની જોઈ, બાબાજીએ લખ્યું અતિશય બળભાગી. તારા જેવું ભાગ્યશાળી જગતમાં કોણ હોય? અતિશય બળભાગી ચરણને લાગી. જ્યાં ભગવાનના ચરણમાં વંદન કરવા ગયા ત્યાં તુલસીજી કહે જુગલ નયન જલધાર બહી. બંને આંખમાંથી પાણીની ધાર શરૂ થઈ ગઈ. પરમાત્માના ચરણારવિંદમાં પથ્થર પીગળવા માંડ્યો, ચટ્ટાન પીગળી ચૂકી, એક દિવ્ય ચૈતન્ય પ્રગટ્યું. ભગવાનના ચરણારવિંદમાં નમી રહી છે અહલ્યા. ઘણી કોશિશ કરી સ્વસ્થ થવાની, થોડા સમય પછી સફળ થયા. ધીરજ મન કિનહા, ભગવાનને બરાબર ઓળખી ધીરજ ધારણ કરી છે. હાથ જોડી અને બોલવાની કોશિશ કરી. પહેલું બહુ સરસ બોલ્યા, ભગવાન આજ મારામાં નવો પ્રાણ પુરાયો, પણ એની સાથોસાથ એક ભ્રાંતિનો નાશ થયો. શું? હું એમ માનતી હતી કે મહર્ષિ ગૌતમે મને શાપ આપ્યો, પણ આજ ખબર પડી કે શાપ નહોતો, આશીર્વાદ હતો. મહારાજ એ શાપ ન આપતે તો મને આપના દર્શન ક્યાંથી થાય? મુનિ શાપ જો દિનહા અતિ ભલકિનહા. આખી દ્રષ્ટિ ફરી ગઈ. શાપ આશીર્વાદ લાગવા માંડ્યો. મહાત્માએ શાપ આપ્યો તો આજ મારા ઉપર ખૂબ કૃપા કરી. કારણ કે જે ચરણમાંથી ગંગા નીકળી એ ચરણારવિંદ તમે મારા મસ્તક ઉપર પધરાવ્યો. નહીતર બીજા તો ભાગ્યશાળી બને, તમારો હાથ એના મસ્તક ઉપર જાય. બાકી ગંગાનો એવો નિયમ ને આપણા બધાનો અનુભવ હશે કે ગંગાના જ્યાંથી ઉદ્ગમ સ્થાન છે ગંગાનું, એ તરફ જઈએ તે ગંગા વધારે ને વધારે પવિત્ર જણાય. પ્રવાહની દ્રષ્ટિએ વધારે ચોખ્ખી. હરિદ્વારની ગંગા લો, ઋષિકેશની ઉપર જેમ જેમ જઈએ પાણી વધારે ચોખ્ખું છે. નીચે જેમ જેમ કલકત્તા તરફ જઈએ તો ત્યાં ગંગા અતિ ડોળી લાગે છે. તો ગંગોત્રીથી જયારે નીકળી હશે ત્યારે કેટલી ચોખ્ખી હશે? એનો અર્થ ગમે ત્યાં ગંગા ગંગા જ છે, પણ પ્રવાહની દ્રષ્ટિએ, દર્શનની દ્રષ્ટિએ એમાં થોડુંક ડોળાપણું દેખાય છે. પણ જ્યાંથી ગંગા પ્રગટ થઈ છે ગંગોત્રીમાં કેટલી પવિત્ર હશે. તો એને બદલે શંકરની જટામાંથી જયારે ટપકી હશે ત્યારે કેટલી ચોખ્ખી હશે. અને એના કરતા બ્રહ્માના કમંડળમાંથી જયારે છૂટી હશે પુરાણની દ્રષ્ટિએ ત્યારે કેટલી ચોખ્ખી હશે. અને એના કરતા ભગવાનના શ્રી ચરણારવિંદમાંથી જયારે નીકળી ત્યારે કેટલી પવિત્ર. એ તો દિવ્યમાં દિવ્ય હશે. આજ જે અંગૂઠામાંથી ગંગા નીકળી એ મૂળ સ્થાન જ અહલ્યાના માથા ઉપર. એ ગંગામાં એમણે આજ સ્નાન કર્યું છે. તુલસીદાસજીએ લખ્યું, અહલ્યાને એ અનુભૂતિ થઈ છે કે જે પદ સુર સરિતા પરમ પુનીતા પ્રગટ ભઈ શિવ શીશ ધરી સોઈ પદ પંકજ પૂજત જેહી અજ મમ સિર ધરે કૃપાલ હરી. જેહી પદ સુર સરિતા પરમ પુનીતા અને પ્રગટ ભઈ શિવ શીશ ધરી, જેને શિવે શીશ ઉપર ધારણ કરી એ ચરણારવિંદ, જે ગંગામાંથી, જે ચરણમાંથી ગંગા નીકળી એ ચરણ તમે મારા મસ્તક ઉપર ધારણ કર્યો. આજ મારા જેવી બળભાગી કોણ પ્રભુ? આજ હું ધન્ય બની ગઈ. હવે તો એક જ ઈચ્છા છે મહારાજ કે આપના ચરણાર વિંદની અંદર, ચરણ કમળમાં મારું મન ભંવર બની જાય. પદ પદમ પરાગા રસ અનુરાગા મમ મન મધુપ કરે પાના. મારું મન મધુપ બની તમારા ચરણાર વિંદમાં લાગી રહે. સુંદર વાત કરી છે. ભગવાનની પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરે. અને તુલસીદાસજી કહે સ્તુતિ કરીને, યહી ભાંતિ સિધારી
गौतम नारी यही भांति सिधारी, गौतम नारी बार बार हरि चरण परी, जो यति मन भावा सो बर पावा, अन गई पतिलोक आनंद भरी, पर सत पद पावन शोक न सावन, प्रगट भई तप पुंज सही. તુલસીદાસજી વર્ણન કરે છે, અહલ્યા મન ઈચ્છિત વરદાન મેળવી આનંદથી ભરાઈને પતિલોક તરફ ગતિ કરી ગઈ. અહલ્યા ધન્ય બની ગઈ. હું ફરી એકવાર કહું કે માનવ જાત માટે અતિ આવશ્યક પ્રકરણ છે. ઘણી વખત માણસ બહુ નિરાશ થઈ જાય છે. અમે આટલા પાપ કર્યા, અમે આટલી ભૂલો કરી, આટલું જીવન આમનામ વિતાવ્યું, હવે અમારાથી શું થાય? એને એક મોટું માર્ગદર્શક છે કે ભક્તિ માર્ગમાં હજી જરાય મોડું નથી થયું, પાછા ફરી જાઓ. અને ભક્તિ માર્ગમાં મોડું થતું જ નથી ભાઈ. છેલ્લી ઘડીએ રામનું બાણ વાગે અને કહા રામ રન હતો પ્રચારી રાવણ, એક જ વખત ધરતી ઉપર પડતી વખતે રામ બોલ્યો અને છતાંય એનું તેજ પ્રભુના સ્વરૂપમાં સમાતું હોય તો ભક્તિ માર્ગમાં મોડું નથી થતું. સવાલ એ માણસ હવે ફરે, માણસ દિશા બદલે. પણ ઘણા લોકો કહે આપણાથી શું થાય, આવતા જન્મમાં જોશું. જાણે એને ખાતરી હોય આવતા જન્મની. જીવન અહલ્યા જેવું જ માણસનું જીવન કદાચ હોય તો એમાં પણ એક વખત તપપુંજ પ્રગટશે, એમાં પણ ગતિશીલતા આવશે, પણ પાપનો પૂરો પસ્તાવો કરી લે. હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે અને પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પવિત્ર થઈ શકાય છે. મને તમને પવિત્ર થવાનો અધિકાર છે. આપણો એ હક છે કે આપણે પવિત્ર થઈ શકીએ. શરત કૃષ્ણમૂર્તિ કહે છે ને કે ભૂલ કરો, ખૂબ કરો. એક મોટા ચિંતકનું વાક્ય વાંચીએ ત્યારે એમ લાગે કે આ માણસ બધાને આવો ઉપદેશ આપે કે ભૂલ કરો અને ખૂબ કરો. પહેલી દ્રષ્ટિએ એમ લાગે કે આટલું મોટી સૂચના, પણ એમણે બહુ સરસ કહ્યું ભૂલ કરો, ખૂબ કરો. પણ બીજું વાક્ય બહુ સરસ કહ્યું કે ભૂલ કહો, કરો, ખૂબ કરો, લેકિન બાર બાર મત કરો. કરી નાખો, જેટલી કરવી એટલું કરી નાખો. ગણિકા અજામિલ ગીધ વ્યાધ. દાખલા લો, ગણિકા તરી ગઈ, અજામિલ તરી ગયો, ગીધ તરી ગયો. કહેવાનો અર્થ ભૂલ ખૂબ કરી લીધી, પણ જ્યારે મોડ લીધો પછી દોહરાવી નહીં, પછી એનું પુનરાવર્તન ન કર્યું. જ્યારે આપણી બે બાજુ છે, આપણે ભક્તિ કરવી છે, ભજન પણ કરવું છે, ધાર્મિક પણ દેખાવું છે, અને વ્રતિની દિશા બદલવી નથી. પાછું એમનેમ ચાલુ રાખવું. આપણે સીતાને પગે લાગવું છે ને સીતાનું પાછું અપહરણ કરવું છે. આ આપણી દ્રષ્ટિ છે. રાવણ સીતાને પગે લાગે અને પાછું સીતાનું અપહરણ કરે. આ વ્રતિ આપણામાં કામ કરે છે. બે રીત આપણી છે. એટલા માટે ભક્તિમાં સફળતા નથી મળતી. નહીંતર પ્રભુનું નામ જ પતિત પાવન છે અને એ જરૂર પાવન કરશે. અહલ્યાનો ઉદ્ધાર થયો આ ઘટના જોઈ અને વિશ્વામિત્ર મહારાજે ભગવાન રામજીને પતિત પાવનનું બિરદ આપ્યું છે કે આ પતિત પાવન છે. રઘુપતિ રાઘવ રાજા રામ તો હતા જ, પતિત પાવન અહીંથી શરૂ થાય છે. હવે ખાલી સીતારામ બાકી છે. અને એ જનકપુર ગયા પછી એ પંક્તિ આખી પૂરી કરવા માટે વિશ્વામિત્રજી અહલ્યાના ઉદ્ધાર પછી રામ લખનને લઈને આગળ ગયા. તુલસીદાસજી બહુ સાવધાન, अपने ઈષ્ટના મનમાં કોઈ સંકોચ ન રહી જાય એટલે તુલસી બહુ સગવડતા ઊભી કરે. થોડે દૂર ગયા તો ગંગાને કિનારે પહોંચે. ગંગાને જોતા જ ભગવાન રામજીએ પૂછ્યું, બાપજી આ કઈ નદી છે? વિશ્વામિત્રજી હસી પડ્યા કે તમારા અંગૂઠામાંથી નીકળી એની માહિતી મારે આપવાની, છતાંય મારી વાણીની પવિત્રતા માટે ગાંધી તનઈ સબ કથા બખાની, જેહી પ્રકાર સુરસરી મહી આની. જે ગંગાનું અવતરણ થયું એ કથા કહી અને ભગવાન રામજીને કહ્યું સ્નાન કરો, ગંગા તો પાપ વિમોચની છે. અને ભગવાન રામજીએ જાણે અહલ્યાને પગ અડાડ્યો એનું જાણે થોડુંક પાતક લાગ્યું હોય એવો જે અનુભવ થતો હતો એ પાપના પ્રાયશ્ચિત રૂપે ગંગા સ્નાન કરી લીધું. તુલસી अपने इष्ट को एकदम मानो प्रायश्चित કરવા રહે. ગંગા સ્નાન, બ્રાહ્મણોને ઋષિમુનિઓને દાન દક્ષિણા આપી અને પછી રામજી આગળ ચાલ્યા તો બેગી બિદેહ નગર નિયરાયા. જનકપુર દેખાવા માંડ્યું.
સુંદર ઇમારતો, સુંદર રાજમાર્ગો, દિવ્ય નદી વહી રહી છે. નદીને કિનારે અનેક તપોવન આશ્રમો, ઋષિ મુનિઓના, સાધકોના, સંતોના પડાવ, એક બાજુ અનેક રાજા મહારાજાઓના મુકામ, ચારે બાજુ આંબાવાડી છે. સુંદર નગર છે જનકપુરનું. આખું ગામ વેદાંતીનું. નામ રૂપ તો જ્યાં વાત ન થઈ શકે. ગામના આબાલ વૃદ્ધ વેદાંતમાં ડૂબેલા. કેટલી વેદાંતની પાઠશાળા, અષ્ટાવક્ર, યાજ્ઞવલ્ક જેવા મહાપુરુષો મહિનાઓ સુધી જનકપુરમાં રોકાય અને જનકની સાથે જ્ઞાનની ચર્ચા કરે. આવું મહાન જ્ઞાનીનું નગર. તુલસીદાસજી કહે જનકપુર જોઈ વિશ્વામિત્રજીએ કહ્યું આ મિથિલાપુરી. દર્શન કર્યું, અતિ આનંદ થયો. મહારાજ જનકજી નું આ ગામ છે. આ ગામમાં વિશ્વામિત્રજી કહે રામજી, નર નારી આબાલ વૃદ્ધ બધા જ સંત છે. એ ગામ કેટલું મોટું છે. નહીતર એક ગામમાં બધા સંત હોય એવું બને નહીં, અને એક ગામમાં બધા અસંત હોય એવું પણ બને નહીં. અસંતના ગામમાં એકાદો સંત પણ હોય છે ને સંતોના ગામમાં ક્યાંક એકાદો અસંત પણ હોય છે. જેમ અયોધ્યામાં મંથરા છે ને લંકામાં વિભીષણ છે. નહીતર લંકા આખું દુર્જનનું ગામ, પણ એમાં વિભીષણ છે, ત્રિજટા છે, મંદોદરી છે, માલ્યવંત છે, પ્રહસ્ત છે. આ બધા સારા વિચારના માણસો છે. અને અયોધ્યા સજ્જનોનું ગામ છે. જ્યાં રામ પ્રગટ થયા એ ભૂમિ કેટલી ઊંચી, પણ છતાં મંથરા છે. એટલે દુર્જનોની વચ્ચે સજ્જન પણ હોય છે, સજ્જનોની વચ્ચે ક્યાંક દુર્જન પણ હોય, પણ બિલકુલ એક જુદું તરી આવે એવું નગર જનકપુર. પુર નર નારી સુભગ સુચિ સંતા, પુર નર નારી સુભગ સુચિ, પુર નર નારી સુભગ સુચિ સંતા, પુર નર નારી સુભગ સુચિ, ધર્મશીલ જ્ઞાની ગુણવંતા, ધર્મશીલ જ્ઞાની ગુણ. બધા જ માણસો ધર્મશીલ, જ્ઞાની, ગુણવંત, સંત ચરિત્ર. આખું ગામ, ઘણું સુંદર નગર. જનકપુરની અમુક વિશિષ્ટતાઓ છે. ભગવાન રામજીએ નગર જોયું છે, દૂરથી આનંદ થયો. આંબાવાડીમાં નદીને કિનારે વિશ્વામિત્રજીએ કહ્યું રાઘવ આપણે આંબાવાડીમાં મુકામ કરીએ. બોલે ભલે બાપજી. વિશ્વામિત્રજીની સાથે રામ આંબાવાડીમાં ઉતારો કરે છે. બાપજીનો મુકામ થયા પછી રામજીએ કહ્યું બાપજી અમે જરા બગીચામાં ફરીએ આંબાવાડીમાં. બંને ભાઈઓ આંબાવાડીમાં જરા જોવા ગયા. દરમિયાન જનકપુરમાં સમાચાર ગયા, વિશ્વામિત્ર મહા મુનિ આએ, વિશ્વામિત્ર મહા સમાચાર મિથિલાપતિ પાએ, સમાચાર મિથિલાપતિ. મહામુનિ વિશ્વામિત્રજી પધાર્યા છે. સમાચાર જનકપુરમાં ગયા. મિથિલાપતિને સમાચાર મળતા જ મહારાજ જનક પરમ જ્ઞાની પુરુષ ગોસ્વામીજી કહે પોતાના સચિવો, પોતાના સુભટ્ટો, પોતાના ભાઈ કુશકેતુ, શતાનંદ ઉપરોહિતજી અને ઋષિઓની સાથે મહારાજ જનકજી વિશ્વામિત્રજીનો સત્કાર કરવા માટે પધાર્યા. તપોવનમાં વિરાજિત તપસ્વી વિશ્વામિત્રજીના ચરણારવિંદમાં સમ્રાટે પ્રણામ કર્યા છે. બાપજી આ જનકપુરની ભૂમિ પાવન થઈ ગઈ, આપને બહોત કૃપા કરી દી. બધા સંતોને પ્રણામ કર્યા છે. મહારાજ વિશ્વામિત્રજી જનકજીને કુશળતા પૂછે છે, પરિવાર સહ આપ કુશળ છો? બોલે બાપજી આના જેવી બીજી કુશળતા કઈ, આપ જેવા સંતના દર્શન થાય, આપ પધારો. અતિ આનંદ થયો છે. આમ ખબર અંતર પૂછાયા અને ચર્ચા કરે છે. એમાં બંને ભાઈઓ આંબાવાડીમાં ઘૂમવા ગયેલા તે આવી ગયા. વિશ્વામિત્રજીની બાજુમાં ઉભા રહ્યા. ઘણા લોકો હતા. વિશ્વામિત્રજીએ ઓળખાણ કરાવી. બંને ભાઈઓ મહારાજ જનકજીને પ્રણામ કરે છે. જનકજીએ બંને બાળકોના દર્શન કર્યા. સાથે આવેલા લોકોએ પણ જોયા. તુલસીદાસજી કહે રામ અને લક્ષ્મણને જોતા જ પહેલી વાર જનક જેવા પરમ જ્ઞાની પુરુષની દ્રષ્ટિ રામ તરફ આકર્ષિત થઈ. ઓહ આ કોણ છે? નહીતર પૂર્ણ જ્યાં નામ અને રૂપની કોઈ કિંમત નથી જે નગરમાં, ને એના શિરોમણી છે આ મહારાજ. છતાં રામ લક્ષ્મણને જોતા એને ખેંચાણ થયું. એટલું જ નહીં, એ રહી શક્યા નહીં. એમણે વિશ્વામિત્રજીની સામે હાથ જોડીને કહ્યું કે બાપજી જલ્દી ખુલાસો કરો, સુનહુ નાથ સુંદર દો બાલક. હે બાપજી આ બંને સુંદર બાળકો કોણ છે?
મુનિકુલ તિલક કે નૃપકુલ પાલ, આ મુનિઓના કુળના પાલક છે કે રાજકુટુંબના કોઈ તિલક છે? આ કોણ છે? જલ્દી ચોખવટ કરો બાપજી. આને જોતા જ મને એમ લાગે છે કે જાણે નરનારાયણ હોય યા તો બ્રહ્મ ને જીવ જાણે એક સાથે અવતાર લઈને આવ્યા હોય. મહારાજે બંને સામસામું જુએ છે. એની મુસ્કાન જગતને ધ્યાનમાં ડૂબાડી દે એવી તો મુસ્કાન છે. બાપજી બતાવો ના, તમે મારી સ્થિતિ જાણો છો, મને કોઈના તરફ કોઈ દિવસ આસક્તિ ન થાય, પણ એ નહીં બિલોકત, મને ખેંચાણ ન થાય, મને કોઈ ખેંચી લે એવું બનતું નથી. પણ આ બાળકોને જોયા પછી એ નહીં બિલોકત અતિ અનુરાગા, આજ બરબસ બ્રહ્મ સુખ હિમનુ ત્યાગા, સહજ વિરાગ રૂપ મન મોરા, અને ભયવું થકિત જીમી ચંદ્ર ચકોરા. મારું મન સહેજે વૈરાગી છે, મારું મન ક્યાંય ચોંટે નહીં બાપજી, પણ આ ચકોરની દ્રષ્ટિ જેમ ચંદ્રના ઉપર લાગે એમ બાળક તરફ મારું મન કેન્દ્રિત થઈ ગયું છે. મારા હૃદયમાં બાળકોને જોતા આટલો બધો અનુરાગ કેમ પ્રગટે છે? આજે મારું મન બ્રહ્મ સુખનો ત્યાગ કરીને આ બાળકોમાં કેમ લીન બનવા જઈ રહ્યું છે? મહારાજ, હું મનને ઘણું રોકું છું છતાં કેમ જાય? સાચો જ્ઞાની પુરુષ કેટલી સરળતાથી કબૂલાત કરે. નહીતર જ્ઞાનીઓ હોય ને એ ખેંચાણા હોય તો કબૂલ ન કરે, દેખાવા ન દે. એનો ચહેરો કંઈક જુદી, નહીતર એને ખરેખર આકર્ષણ થયું હોય, ખેંચાણા હોય, અંદરથી તકલીફ શરૂ થઈ હોય, છતાં એ દેખાવા ન દે. ત્યારે જનકજી કેટલી સહજતાથી કબૂલ કરે છે. આ બંને બાળકો કોણ છે બાપજી? જલ્દી ચોખવટ કરો. વિશ્વામિત્રજી મહારાજ મનમાં મનમાં વિચાર કરે કે મહારાજ, આ બાળકોએ વિરક્તો નહીં ખેંચ્યા છે, આપ તો ગ્રહસ્થ છો, આપની વાત બધી સાચી છે. નર નારાયણ કહો, બ્રહ્મ જીવની જોડી કહો, નિરાકાર સાકાર થયો એમ કહો, અને મહારાજ આપ તો પરમ જ્ઞાની છો. આપનું મન જે અત્યાર સુધી વ્યાપકની સાથે એકાકાર થયેલું એ મન આજ વ્યાપક વ્યક્તિ બનીને આવ્યો છે, એનામાં લાગ્યું છે. એટલે ખાલી થોડીક દિશા બદલી છે, બાકી કઈ બીજો ફેર પડ્યો નથી. અથવા તો એક જ વસ્તુને આપ માનો છો, એ મનને દીક્ષિત કરવા માટે આ બાળકો આવ્યા છે. એક જ વસ્તુને માને છે, વેદાંતમાં માને છે, નામરૂપને મિથ્યા માને છે, પણ એની સામે નામરૂપ પણ કંઈક મહત્વ ધરાવે છે. એ દીક્ષા આપવાની આખી વાત છે. આપ જ્ઞાની છો, આપની વાત ખોટી ન હોય આમ કહીને પછી લૌકિક પરિચય આપ્યો કે આ બંને બાળકો મહારાજ દશરથજીના પુત્રો છે. આ અમારો રાઘવ છે, આ સૌમિત્રી લખન છે. રાઘવની માતાનું નામ કૌશલ્યા છે, લખન સુમિત્રાના પુત્ર છે. જનકજી બીજું તો શું કહું, મારું યજ્ઞ કાર્ય પૂરું કરવા માટે અવધેશે આ બાળકોને મારા કાર્ય માટે મોકલેલા. મારું યજ્ઞ કાર્ય પૂરું કરાયું, રસ્તામાં મુનિ વધુને તારી આજ તમારા યજ્ઞનું દર્શન કરવા આવ્યા છે. બંને અવધના રાજકુમારો છે. ઓ, દશરથજીના રાજકુમારો છે? બોલે હા. સંતો એમ કહે છે, જનકજીને એક વિચાર આવ્યો કે આવા બાળકો તો મારે ઘરે જન્મમાં જોઈએ, એને બદલે આ લાભ દશરથજીને કેમ મળ્યો? લાયકાત મારી છે, આવો દાવો કરે છે આપણે. અને વાત સાચી, દશરથજી કરતા ઊંચાઈ તો જનકની છે જ, એમાં કેમ ના પાડી છે? દશરથજી ક્યાં કૈકેયીની આસક્તિમાં ડૂબ્યા પછી યોગની આટલી ભૂમિકાએથી પતન પામેલો સાધક. દેખું કામ પ્રતાપ બળાઈ, રામ જેવો દીકરો ઘરે છતાંય આકર્ષણ કૈકેયીનું ઓછું ન થયું. અને ક્યાં જનક એક હાથ અગ્નિના ભઠ્ઠા ઉપર હોય ને એક હાથ વૈભવ ઉપર હોય, છતાં સદા મેં સમત્વમ. ક્યાં જનકની ભૂમિકા? એટલે લાયકાત તો એની છે, આવા બાળકો મારે ઘરે જન્મમાં જોઈએ, છતાં કયું પ્રારબ્ધ કામ કરી ગયું દશરથજીનું કે એને ઘરે આ પુત્રોની પ્રાપ્તિ? પણ હવે તો એમાં કઈ થઈ શકે નહીં, હવે હું એનો પિતા બની શકું નહીં, ઘટના ઘટ ગઈ. વિચાર આવ્યો જનકને, હું એનો ગુરુ બનું, સંબંધ જોડી લઉં. એટલે ગુરુ બનીને હું એને ઉપદેશ આપું, હું એને જ્ઞાન આપું, એટલા માટે નહીં, એનો ગુરુ બનીને હું ધન્ય બની જઈશ. એવા બાળકો છે. ગુરુ બનીને હું એને દીક્ષા આપું એટલો ભાવ નથી. એ તત્વ જ એવું હતું. રામજી જયારે પરણવા જાય છે ત્યારે બધા શુકન સામે આવે છે. એ શુકન એટલા માટે નહોતા આપતા કે રામજી પરણવા જાય છે એટલે એને શુકન આપીએ, એમ નહીં. શુકનને એમ થયું કે રામની સામે જઈશું તો આપણે ધન્ય બની જઈશું. લંકાના મેદાનમાં રામજી યુદ્ધ કરવા આવે છે ત્યારે ઇન્દ્ર રથ મોકલે. રામજીને રથની કઈ જરૂર નહોતી, એ તો એમને લડી શકે. રામને મદદ કરવા માટે રથ નથી આવ્યો, પણ ઇન્દ્રના રથને એમ થયું કે રામ પગલા મારામાં મૂકે તો હું પણ પાવન થઈ જાઉં, इसलिए लोग आते थे. તો હું ગુરુ બનું.
પણ જનકજીને થયું ગુરુ પણ નહીં થઈ શકાય, કારણ કે રઘુકુળના ગુરુ વશિષ્ઠજી છે, અને એમાં જો વિક્ષેપ કરું તો મેં ગુરુ પરંપરાને પડકારી કહેવાય, એ પણ બરાબર નહીં. હવે તો એક જ ઉપાય છે, કોઈ એવો યોગ થાય અને મારી સીતા જો હું આ રાઘવને આપી શકું અને એને મારો જમાઈ બનાવીને હું એનો સસુર બની જાઉં, પણ અવધની સાથે મારે જનકપુરે હવે જોડાઈ જવાની જરૂર છે, મારે સંબંધ બાંધી લેવા જેવું આ તત્વ છે. ભગવાન રામજી મનમાં સમજે છે જનકની આંતર ઘટનાને. મનમાં અનેક વિચારો જનકજીને ઉભા થયા. ઈચ્છા છે આ બાળકો અમારા મહેલમાં આવે, એટલે વિશ્વામિત્રજીને વિનંતી કરી, બાપજી આપ તો સંત છો, આપને આંબાવાડીમાં અનુકૂળ પડે તે હું જાણું છું, પણ અવધના રાજકુમારોને એની યોગ્યતા પ્રમાણે ઉતારો ન આપું ના તો મેં અયોધ્યાનું સન્માન બરાબર ન કર્યું કહેવાય, માટે આપ ભવનમાં પધારો. વિશ્વામિત્રજી કબૂલ થઈ ગયા. રામ લક્ષ્મણની સાથે ઋષિગણો જનકનું સન્માન સ્વીકારીને સુંદર સદન સુખદ સબ કાલા તહા વાસલે દિન ભુવાલા. મહારાજ જનકજીએ દરેક રીતે સુંદર ભવન હતું, દરેક ઋતુમાં જ્યાં બધી સુવિધા રહેતી હતી એવા એક વિશિષ્ટ પ્રકારના મહેલમાં ઉતારો આવ્યો. જનકજી ખૂબ જ ભાવુક દેખાયા છે આજ રામ તરફ. બપોરનો સમય થયો છે, માનસમાં લખ્યું છે ભોજન થયું અને કરી ભોજન વિશ્રામ, તુરત જ વિશ્રામ થયો છે. વિશ્રામ લીધા પછી સાંજનો સમય જ્યારે થવા જાય છે ત્યારે ભગવાન રામજી એક ઘટના ઊભી કરે છે જનકપુરમાં. એક વિચાર તો રામજીને એ આવ્યો કે વિશ્વામિત્ર બાપજી હવે જેને મળે છે તેને બધાને આડકતરી રીતે યા તો સીધી રીતે મારો પરિચય બ્રહ્મનો આપવા માંડ્યા છે, અને આમ દરેક લોકોને જો હું બ્રહ્મ છું એમ ખ્યાલ આવી જશે તો મને મારી લીલામાં થોડી મુશ્કેલી ઊભી થશે. હવે વિશ્વામિત્રજીને તો કંઈ કહી શકાય નહીં, એના કરતા કંઈક એવું ચરિત્ર નિર્માણ કરું કે જેથી કરીને એ જોયા પછી વિશ્વામિત્રજીને જેમ લાગે કે મારી ભૂલ થઈ છે, રામ બ્રહ્મ નથી લાગતા, આમાં હું થોડોક લાગણીવશ થઈ ગયો એવું એને લાગવું જોઈએ. એટલે એવું કંઈક નાટક કરું કે વિશ્વામિત્રજીને એમ થાય આ તો રાજકુમાર છે, બાકી આમાં કંઈ બ્રહ્મ જેવું છે નહીં. એટલે એક કારણ. બીજું કારણ, જનકપુરમાં જે નરનારી જે સાધકો બેઠા છે વર્ષોથી સાધના કરીને નામરૂપને મિથ્યા માનનારા, તુલસીજી કહે નામરૂપ ખોટું જ હોય તો પછી આંખનો અર્થ શું છે, તો સર્જનનો અર્થ શું છે? નામરૂપને મિથ્યા માનનારા એ લોકોના નેત્રોને સફળ કરવા માટે ભગવાનની ઈચ્છા છે હું નગરમાં ફરું અને એ લોકોના નેત્રો ધન્ય બને. વર્ષોથી સાધના કરીને આવ્યા છે આ લોકો, પણ બાપજીની આગળ રજૂઆત કેમ કરવી? એટલે સરસ રીતે એક રજૂઆત કરી, ભગવાન નાથ લખનપુર દેખન ચહઈ. પોતે કહે કે મારે બજાર જોવા જવી છે, નગર જોવા જવું છે, તો જરા વળી એવું લાગે કે મોટો ભાઈ બોલે. એટલે એક વ્યવહારની દ્રષ્ટિએ, એક બાળ સહજ પહેલાની દ્રષ્ટિએ લક્ષ્મણજીનું નામ આપ્યું છે કે મહારાજ લક્ષ્મણને નગર જોવાની ઈચ્છા થઈ છે, તો એને એકલો ન મોકલાય, એટલે હું સાથે જાઉં, દેખાડીને આવી જાઉં. કારણ કે મોટાને કઈ વસ્તુ કરવી હોય તો નાનાના નામે જ કરી શકાય. મોટે ભાગે આપણા સાહિત્યકારો કહે ને કે ઉંમર મોટી થાય પછી માણસ શેરડી ખાય તો લોકો ટીકા કરે કે હવે દાંત નહીં શેરડી, દાંત હલે છે ને હજી આટલો મોહ, તો એમ કે ના હું નથી ખાતો, હું તો બાબાને ફોલી દઉં છું. એ ફોલવામાં પોણા ભાગની એ ખાઈ ગયો, બાબો તો કેટલું ખાઈ શકે, હવે એને દાંતે ન આવ્યા હોય. પણ એક પેલું બતાવ્યું છે, લખનની ઈચ્છા છે બાપજી નગર દર્શનની, હું બતાવી આવું, સાંજના તુરત પાછા આવી જઈશ. વિશ્વામિત્રજી સમજી ગયા. વિશ્વામિત્રજી કહ્યું રાઘવ નગર દર્શન કરવા નથી જતા, મને ભૂલા પાડવાની આખી દ્રષ્ટિ છે, પણ રામ તને એકવાર જાણે એને પછી તમે પણ ભૂલા ન પાડી શકો. સો જાનહી જેહી દેહું જનાઈ, તમને એ જ જાણે છે, તમે કૃપા સાધ્ય છો, પુરુષાર્થ કરીને સાધક થાક્યા પછી જે કિરણ ફૂટે છે એ તમે છો, અને એકવાર તમને જાણે પછી સો જાનહી જેહી દેહું જનાઈ, અને જાનત તુમહી હોઈ જાય. હવે તમે મને ભૂલો ન પાડી શકો. તમે નગર દર્શન કરવા નથી જતા, પણ કરહું સુફલ સબકે નયન સુંદર બદન દિખાય. જનકપુરના તમામ નેત્રોને તમારા સુંદર દર્શન આપીને સફળ કરો, નેત્રને ધન્ય બનાવો, એ લોકોને પ્રેમની દીક્ષા આપો. આમ સૂચના આપી બંને ભાઈઓને કહ્યું જાઓ, સુખ નિધાન દો ભાઈ, તમે બંને ભાઈઓ સુખ નિધાન છો.
વિશ્વામિત્રજીએ મંજૂરી આપી. એક પણ શબ્દ વિશ્વામિત્રજીએ કહ્યો નહીં, સંભાળીને જજો, અજાણ્યું ગામ છે, ક્યાંય ભૂલા ન પડી જવાય, સમયસર આવજો. કોઈ ભલામણનું સૂત્ર આપ્યું નથી, કારણ કે વિશ્વામિત્રજીને ખબર છે રાઘવ મર્યાદા પુરુષોત્તમ છે, આને કોઈ ભલામણ કરવાની જરૂર નહીં. આની જગ્યાએ કૃષ્ણ હોય તો કેટલી શિખામણના પોટલા બંધાવવા પડે કે બાપા ધ્યાન રાખજે, અજાણ્યું ગામ છે, ક્યાંય ભૂલું ન પડી જવાય. ભૂલો ન પડતો કાંઈ નહીં, પણ બીજાને પાડીશ નહીં, કેટલું કહેવું પડે. કારણ કે કૃષ્ણ ચરિત્ર આખી જુદી ભૂમિકા. આપણો કૃષ્ણ ચરિત્રનો આખો પ્રકરણ છે. મથુરાના બાગમાં ઉતરેલા નંદજી, સાંજ પડી અને કૃષ્ણએ આવું જ પ્રકરણ બિલકુલ મિલતું જુલતું. નંદજીને કહ્યું, બાબા અમે પહેલી વાર ગોકુળથી મથુરા આવ્યા છીએ અને અમે મથુરા તો કંઈ જોયું નથી, આટલું મોટું નગર. બલરામ, હું અને ગોપ બાળકો તમે કહેતા હો તો જરા બજારમાં ચક્કર મારી આવીએ, દુકાનો કેવી છે જરા જોઈને પાછા આવીએ. નંદજીએ કહ્યું, નહીં, આ ગોકુળ નથી, ગોકુળની શેરી